हो दादा दादा हो दादा दादा हो दादा दादा हो दादा कीर्तन करता कवि कोई था क्यों नहीं। दादा न कीर्तन करता कवि अचरज लगन प्रेमार्क मूल संयोग पाक्यो अई। अचरज लगन प्रेमार्क मूल संयोग पाक्यो ऐ प्रतिज अतीन्द्रिय सहज स्फुरणा ओयणाथ्या फुल समज दादा हाजरा हजूर मात्र समये लक्ष्य दादा हाजरा हजूर मात्र समये लक्ष्य दादा हाजरा हजूर मात्र समये लक्ष्य दादा हाजरा हजूर दादा हो दादा दादा हो दादा दादा हो दादा दादा हो दादा श्रीनमो जिनेश्वर आप ओळख मोक्ष मुकड़ो अहीं। जिनेश्वर आप ओळख मोक्ष मुकड़ो मई अक्रम अकरी महात्म में ब्रह्मांडी तारण ई। अक्रम अकरी महात्म ब्रह्मांडी तारण ई। सिद्ध ज्ञान मूर्ति सिद्ध ज्ञान मूर्ति वृक्ष ने श्रद्धा रूपी सिंचन अबुदता निर्भय पदी हूँ अज अमर विणतन। अबुदता निर्भय पदी हूँ अज अमर विणतन। दादा हो दादा दादा हो दादा मोती परोव्या जबू के तुरंत दान महापुण्यई। मोती परोव्या जबू के तुरंत दान महापुण्यई। अंतस्करण प्रज्ञार्थे सुजका स्वपर जाणु जोई। अंतस्करण प्रज्ञार्थे सुजका स्वपर जाणु जोई स्वप्निल अवस्था स्वप्निल अवस्था कायमी नहीं कायमी नहीं जाने ज्ञानी जन जाने ज्ञानी जन तन्मय योगे भाव ममत्वी विश्वज अमरमण। तन्मय योगे भाव ममत्वी विश्वज अमरमण। दादा हो दादा दादा हो दादा संशय निवारक पांच आज्ञा धारण शक्ति लभई। संशय निवारक पांच आज्ञा धारण शक्ति लभई पद विराधक महापद्म निज सौरभ मगमई। पद विराधक महापद्म निज सौरभ मगमई। विनय क्षमा विनय क्षमा अटूट भक्ति अटूट भक्ति आपो है कीर्तार
શ્રદ્ધા સત્ય આશય ક્ષમતા વૃત ઉપકાર અખંડ શ્રદ્ધા સત્ય આશય ક્ષમતા વૃત ઉપકાર દાદા હો દાદા દાદા હો દાદા દાદા હો દાદા નિષ્પાપ નિર્મળ ચરિત્ર દાતા મુક્તક જન્મ્યો અહીં નિષ્પાપ નિર્મળ ચરિત્ર દાતા મુક્તક જન્મ્યો અહીં સ્વધર્મ થઈ વ્યવહાર માએ ધર્મ પ્રણ્યો સધર્મ થઈ વ્યવહારમાં ધર્મ પ્રણમ્યો મયી સ્વધર્મ થઈ વ્યવહારમાં ધર્મ પ્રણમ્યો મયી દાદા હો દાદા સ્વધર્મ થઈ વ્યવહારમાં ધર્મ પ્રણમ્યો મયી સ્વધર્મ થઈ વ્યવહારમાં ધર્મ પ્રણમ્યો મયી પ્લીઝ આપું છું સ્વપ્નિલ અવસ્થા કાયમી નહીં પ્લીઝ પછી કરીશ પછી કરું પહેલા તમારી ચા થેન્ક યુ સ્વપ્નિલ અવસ્થા કાયમી નહીં જાણે જ્ઞાની જન હા એટલે દાદા જાણે જ્ઞાની જન અને તન્મય ત્રિયોગે ભાવ મમતી વિશ્વજ અહમ રમણ આમાં શું પૂછવું છે આ સ્વપ્નિલ એટલે સ્વપ્ન સીધું હા સ્વપ્નિલ અવસ્થા જગત આખું સ્વપ્નું છે અને આખું જગત એમાં જ રમે છે ખાલી જ્ઞાની જ રમે નહીં જે જ્ઞાનીઓ હોય એ સ્વપ્નિલ અવસ્થાને સમજે કે આ સપની છે જગત આખું એમાં જ હોય ત્રિયો મન વચન કાયાના યોગ અચ્છા જગત આ ત્રિયો મન વચન બધાને એમાં જ મસ્તી છે ત્રિયોગની મસ્તી છે ને હા સપનું ના લાગે બહુ સાચું લાગે તો આ સપનું લાગતું હોય તીર્થંકર ભગવાનને સપનું લાગે એટલે એમની આંખો ઉગાડી હોય અને આ કર્મદાદા ભગવાનને સ્વપ્નું લાગે આમાં લખ્યું છે જાણે જ્ઞાની જન હા એટલે બધા જ્ઞાની હોય એમ ઓ હા એમાં નવું નથી જ્ઞાની હોય એમ જઈ શકે આવે ને તો મારા 51 માં મોકલો જે તમારું અપમાન થાય તો તમને સપનું લાગે ના રે આજે તમને કોઈ કહી જાય કે તમે આવા છો તો સપનું લાગે અચ્છા એટલે મન એટલે તમે એક રૂમમાં સૂતા છો તો તમને લાગે કે હું આ રૂમમાં હું સૂતા છું હું પણ એ હું નથી સુનારો જુદો છે ઊંઘનારો જુદો છે હા હા એ તો પણ તમે શું કરો કે આ રૂમમાં સૂતી હોવ તો શું તમને લાગે કે હું સૂતી નથી ના હું છું હા એવું હા એવું છે જ્ઞાની- જ્ઞાન પછી એ તો એવું રહે છે કે જ્ઞાનીઓને આ તો રૂમમાં જ જ્ઞાનીઓને તો આખા બધા સમુદાયમાં પોતાની હાજરી ખબર ના પડે કોઈને જ્ઞાની જ્ઞાની હાજરી જ ખબર ના પડે એટલે આપણે જ્યાં સૂતા હોય ત્યાં આપણને થાય કે હું છું હા હું આ રૂમમાં છું હું એકલો છું તો કે ના હું છું જ નહીં કારણ કે જે કંઈ દેખાય છે એક પણ મારું સ્વરૂપ નથી પણ આપે જે જ્ઞાન એમને આ કહ્યું ને
કોને દુખ્યા તો કોણે ઉપાય કર્યો? બરાબર. હા. આને મને બતાવ્યું. જે ના આ તો આવતું જ નથી આમાં. આ તો જેને દુખ્યા એણે ઉપાય કર્યો. એણે કર્યો. આમાં હું ખરો? હું પોતે ખરો આમાં? ના. તો પછી આ સ્વપ્ન નહીં, હા, એ સપનું. કારણ કે એની મેળે કરી લીધું. એના પગ નીચે હતા, ઊંચા કર્યા, પલાટી વાળીને બેઠો, તો એને દુખ્યા. તો જેને દુખ્યા ને એને પોતાનું સોલ્યુશન લઈને આવ્યો છે. એ બરાબર છે. હા, સોરી, એને સૂઝ જ આવી. અને માનીએ છે કે મને દુખ્યા એટલે મેં પગ ઊંચા કર્યા એટલે સ્વપ્ન ના લાગે. જ્ઞાનીને દરેક ક્રિયા સ્વપ્ન, કારણ કે પોતે સૂતા છે અને સ્વપ્ન દેખાય તો એમાં કંઈ કરવાનું હોય? કશું જ નહીં. એમાં જગતમાં કશું કરવાનું નથી. આ એની મેળે કરી જ લે છે. આને તરસ લાગે તો પાણી માંગે કે મારે માંગવું પડે? આ માંગે શરીર. તરસ લાગનારને માંગે. હા, હા, તરસ લાગનાર માંગે, હું નહીં. ના. આને ચાની જરૂર છે, આ માંગે કે હું માંગુ? આ માંગે. આ માંગે આપણે બોડી. પણ આને તો જરૂર નથી. કેમ? આને નથી જરૂર. આ ક્યાં કહે છે કે મને વ્યસન છે? માન્યતા નહીં. ના, એ ચામાંથી જે સુખ શોધે છે એ માંગે છે. એટલે માનતા હોય. હા. ચામાં જેને સુખ આવ્યું છે ને એ માંગે છે. હા, હા, આને ક્યાં? હા, હા, બરાબર. હમણાં હું આખો દિવસ જો ભાગાકાર કરું ને, ચામાં સુખ નથી, ચામાં સુખ નથી, તો 2-4 દાડામાં ચા છૂટી. છૂટી જાય. બરોબર? તો આને તો હતું જ નહીં મારે ચા પીવી છે એમ. બરાબર. પણ આને જે ચા પીવડાવતો હતો અને મજા લેતો હતો હા, એ આ બધું કરે છે. બરાબર. ચાની મજા કોણ લે છે? એ જે પેલું અંદરવાળું, માન્યતાવાળું. તમને ખબર છે તો પછી હું કામ પૂછપૂછ કરું? છેક મારે સિંગોથી અહીંયા આવવું પડે. હજી તો તમે ગૂંચવા આવો છો. હોય ના, ના, એટલે હું શું સમજુ? ગૂંચવાય જ નહીં. દાદાનું જ્ઞાન ગૂંચવાતું જ નથી. દાદાનું જ્ઞાન બહુ પારદર્શક છે, ટ્રાન્સપરન્ટ છે અને પ્યોરેસ્ટ પ્યોર છે. ફક્ત ગૂંચવે છે કોણ? તો કે આપણી અંદર લઈ આવેલો જ્ઞાન વાળો, ડાપણ વાળો. હા, મને ના ફાવે, મને ના ગમે, મારે આવું ના ચાલે. હું છેક ગયો ને હું છેક આવ્યો ને હું દોડ્યો ને હું આવ્યો ને. દોડે કોણ? પગ. પગ દોડે, એની જોડે આખું શરીર દોડે. હા. એમાંનું કોઈ બોલતું નથી. ઓ, બરાબર છે. પણ આનો માલિક બોલ બોલ કરે. મેં આ કર્યું, મેં તે કર્યું, મેં આમ બોલ્યો, હું આમ થયો, હું આ કરું છું, હું આમ છું. કોણ બોલે છે? નહીં યાર, આવું કેમ કરો? મજાક નહીં કરો મારી. ના, હું તમારું કોણ બોલે છે? અંદરવાળું પેલું એ કોણ છે? વાળું, મારી માન્યતાવાળું, મારી એ કોણ છે? બા. ગયા ભાવના દ્રવ્ય કર્મ ચશ્મા વાળો હું. બરાબર. દ્રવ્ય કર્મ વાળો ચશ્મા. તો દ્રવ્ય કર્મ. હા, ડિસ્ચાર્જ. બરાબર. સીધી વાત. ગયા ભાવનો નહીં, આ ભાવમાં ડિસ્ચાર્જ ભરેલો હું. લાવ્યો છે જ્ઞાન પાછલા ભાવ. બધું બહુ એ ખોટું એ લઈ આવેલો હું સંસારનું સુખ ઘટે એટલે ધુઆ પુઆ આમ તેમ નહીં ચાલે. લઈ આવેલો હું છે. સંસારમાં સુખ શોધનારો હું. હા. જ્યારે સંસારમાંથી સુખ આવતું બંધ થાય ને, હમણાં તમે મારું અપમાન કરો ને, હું અહીંયાથી શાંતિથી જતો રહીશ, પણ બીજી વાર આ બાજુ પગ લાવે જ નહીં. કોણ અટકાવે છે આને? અને તમે કોણ? ક્રિયા કરનારો કોણ અને ક્રિયાને જાણનારો કોણ? જાણનાર. હા, ન દેખાતી ક્રિયા જાણનારો હું છું. ન દેખાય. બહારથી ના દેખાય. મેં જય સચ્યાન કર્યું, એમણે જય સચ્યાન કર્યું, એમણે જય સચ્યાન કર્યું. 15 વાળો કે ઠીક છે,
જય સચ્ચાન કરો ને એટલે આપણે લપ છૂટે કે અંદર બોલે જય સચ્ચાન ના કરવા દે. હવે અંદર જે હું બોલે છે એ તમે છો કે એનાથી જુદા છો? હવે અંદર બોલનારો હું, દ્રવ્ય કર્મ એ અંતસ્કરણના ચશ્મા છે. એ અંતસ્કરણની માન્યતાના પૌદ્ગલિક ચશ્મા છે. અંતસ્કરણની દ્રષ્ટિ છે, અંતસ્કરણની માન્યતાના પૌદ્ગલિક ચશ્મા છે. એ શું કરે? જંપીને બેસવા ના લઈએ, એ બતાવે ને આપણે માની લઈએ તો હું ડિસ્ચાર્જ. હા, દ્રવ્ય કર્મ પાછલા છે ને. હા, દ્રવ્ય કર્મ પાછલા છે, આ ભૂના નથી. અને એ આપણને બતાવે દ્રવ્ય કર્મ શું બતાવે? એને આવું કર્યું, એમણે આવું કર્યું, એમણે આવું કર્યું, એમણે આવું કર્યું. કારણ કે દ્રવ્ય કર્મ પાસે જ્ઞાન શું છે? હું કરું છું. ભલે ને હું શુદ્ધાત્મા હું. થાય કે ના થાય? ભૂખ લાગી તો તરત કહેશે ને કંઈક છે. ખરેખર સાચી ભૂખ લાગી હોય ને, લાવો ને જે હોય આપો. અને જો સિલેક્ટેડ ભૂખ લાગી હોય તો, કારણ કે આને બગાડનાર કોણ? હા, એટલે એમણે શું કીધું? શુભાશુભમાં નહીં પડતા, શુભાશુભ ના જોશું. શુભ અશુભ બેન, શુભાશુભ એટલે પાપ પુણ્ય. હા, પાપ અને પુણ્ય તો કે કોની અંદર છે? પ્રકૃતિમાં. એને પોતાનું સ્વરૂપ ના માનતા એમ કે છે. કારણ કે આનાથી ખૂબ સારા કામ થાય. આનાથી ભગવાન મહાવીર સ્વામીના સમયમાં ગૌતમ સ્વામી હતા, અને ગૌતમ સ્વામી જેને જેને જ્ઞાન આપે ને, જેને જેને બોધ આપે ને, એને કેવળ જ્ઞાન થઈ જાય. તેમ છતાં ભગવાને ગૌતમ સ્વામીને એમ નહોતું કહ્યું કે તારા લીધે ને તારા નિમિત્તે, સીધું જોજે. કારણ કે પ્રકૃતિના ટેવોમાં અને પ્રકૃતિમાં લઈ આવેલી કુટેવોમાં જો તમે ફસાઈ ગયા તો કુટેવ ફસાવતી નથી, તમારો સ્વભાવ તમને ફસાવે છે. કયો સ્વભાવ? તે કે આ ટેવ મારી છે અને મને ગમી. જોજો. અને તમારી પ્રકૃતિની એક કાર્ય તમને ગમ્યું ને, એટલે બીજાનું ખરાબ બોલવાની ઈચ્છા કરાવડાવે. આપણને બધાને છે કે નથી? આનું ખરાબ બોલવાનું, આનું આ, મને ના ફાવે, મને આમ, મને તેમ. કેમ? તો કે જ્યાં સુધી તમને તમારી પ્રકૃતિ પ્રત્યે આકર્ષણ છે ને, ત્યાં સુધી શુભાશુભ શબ્દ બંધ થાય નહીં. કારણ કે એમાં ને એમાં પડ્યા. પોતે શુદ્ધ છું, હું શુદ્ધાત્મા છું, હું શુદ્ધ છું. હા, આટલું મોટું અક્રમ વિજ્ઞાન 10 લાખ વર્ષે પ્રત્યેને ઋષભદેવ ભગવાન પાસે હતું. ઋષભદેવ ભગવાને એક જ જણને આપ્યું, ભરત ચક્રવર્તી. લો, એમાં શું મોટું? આ કાળમાં કોઈને મોક્ષ જોઈતો જ નથી. આ કાળમાં કોઈને મોક્ષ જોઈએ છે? જોઈતો જ નથી. સંસાર અને સંસારની અનુકૂળતા સેજ આને જો અગવડ પડીને પૂરું. બરોબર. હવે આવા ટાઈમમાં દાદા ભગવાન અક્રમ વિજ્ઞાન સાથે ઘરે ઘરે જઈને, ઘરે ઘરે ટપલીઓ મારીને, ઘરે ઘરે જઈને રોગ કાઢીને 60,000 મહાત્માને દીવડા પ્રગટાવ્યા. 60,000 મહાત્માને દીવડા પ્રગટાવ્યા. ઘરે ઘરે જઈને દરેકના રોગ કાઢ્યા છે. નથી સમજાતું? તેમ છતાં દાદા શું કહે છે? હું તો નિમિત્ત છું, પુણ્ય તમારી છે.
હું તો માર ખાતો 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 આવ્યો છું. પુણ્ય થયું. અમને ખબર નહોતું આવડું મોટું અજવાળું થશે. લો આ ટિકિટે ચોંટાડતા આખું બ્રહ્માંડ વખાણે, સર્વે શાસન, દેવ દેવીઓ પણ એમની ઉપર કૃપા, અમારી બધી શક્તિ તમને. સર્વે દેવ દેવીઓ, આખું બ્રહ્માંડ, 24 તીર્થંકર ભગવાન પણ જેની વાણી સાંભળે એ દાદા ભગવાન કહે છે અમે તો ફક્ત નિમિત્ત છીએ. કેવું કાર્ય કર્યું, તેમ છતાં એક પણ કાર્ય એમણે ચાખ્યું નથી. એમાંથી આવતી ગળ પણ ચાખી નથી. જેને બ્રહ્મચર્ય પાળવું હોય એને બ્રહ્મચર્યમાં, જેને લોભ હોય એને લોભ, જેને માન હોય એનું માન. બધું કર્યું કે ના કર્યું? બધાના રોગ કાઢ્યા. કારણ કે શું? આપણને શુદ્ધમાં બેસાડ્યા. આ તો સ્વપ્ન છે. પણ તો આ બધું આપણે આ કેમ નથી રહેતું એમ? આંખ ખુલી જાય એવું આ જે કહ્યું ને એ તો તમારા ઉપર છે. હા તમારા ઉપર. લાઈટ ના હોય તો દાદરો કેવી રીતે ઉતરો છો? અંધારું હોય તો આ સીડી કેવી રીતે ઉતરો? લાઈટ જોઈએ. હા, ત્યારે કેમ બાજુવાળાને પૂછવા નથી રહેતા? જુઓ ને આગળ તમે પડો પછી હું આવું. ત્યાં કેમ બધી સમજણ પડે છે? ને આમાં એમ કહો છો કે આમાં કે ના, હજી તો આ લગ્ની, હજી તો વ્યવહાર, બધાને લઈ આવેલો વ્યવહાર મૂંઝવે છે. મારો જવાબ છે પણ બહુ આમ પોતાનો વ્યવહાર પોતાને મૂંઝવે છે. બહુ અને કહીએ શું તો કે એમના લીધે અંદરથી એવા જવાબ આવે. એવું છે. એટલે કે છે ને, સંસારમાં જીવનારો સંસારમાં પોતાનું કરી જ લે છે. હા હું પોતે સંસારી નથી. એ તો જ્યાં જશો ને ત્યાં અંદર લાવેલો છે જ્ઞાન. આમ છે, તેમ છે, પેલું છે. ક્યારે પોતાની જાતને માલિકી વગરની કરવી હોય તો એક્ઝામ આપ્યા વગર થાય નહીં. અને એક્ઝામમાં પાસ થાવ એમ સ્વપ્નું લાગતું જાય. શુભાશુભ ગુણ પ્રકૃતિના કે પોતાના? આ જ્ઞાન લીધા પછી પ્રકૃતિ, એમાં આપણે શું લાડવો લેવાનો? સમજો કે હું પૂર્વે ભવનું બહુ એકાઉન્ટ્સનું જ્ઞાન લઈને આવ્યો છું અને અત્યારે પરફેક્ટ એકાઉન્ટ કરું બધું, અને સંજોગો મને હેલ્પ કરે તો એમાં એક જણ છે પ્રકૃતિને નચાવે છે. પ્રકૃતિને ન દેખાતી પ્રકૃતિ નચાવે છે. હા, નચાવ્યા કરે અંદરથી. સરસ. દાદા હતા ને, અમારા દાદા ને દાદાજી, એ તો જ્યારે આવું હોય ને તો લડતા હતા. આમ તમને જગાડે, લડતા મીન્સ એની સરસ રીતના તમને કે આ બરોબર. હા, એટલે હવે હાઉ ડુ યુ પ્રોગ્રેસ કે હું આગળ? તમારે તમને જ્ઞાન આપેલું છે, સ્વતંત્ર બનાવ્યા છે. તમે શુદ્ધાત્મા છો, તમારી જેવી તૈયારી. આખું ઘર તમે ચલાવો જ છો ને, તો પછી અંદરે ચલાવો. પોતે શુદ્ધાત્મા થયા છો. જેટલી દાદા ભગવાન પાસે શક્તિ માંગો મળે એવી છે. કારણ કે આવા 14 લોકના નાથ જે માંગો તે આપવા તૈયાર છે. દાદા ભગવાન એટલી અંદર મૂકેલું છે એટલે એવું માન્યું છે. તમારી તૈયારી. તમારી વારે વાર હા, કહેતા તમારી વારે વાર તારી વારે વાર
અત્યારે તો કેવું છે બધાને, આપણને બધાને અત્યારે તો કે તમારે જાગૃત થવું છે તો તમે તમારા ધંધામાં તમે જાગૃત છો તો કે હા, તમારા રૂપિયા ગણવામાં જાગૃત છો કે બીજાની હેલ્પ લો તો કે ના, ના ના એને ખબર પડી જાય તો મારી પાસે કેટલા છે તો કેવું રાખે બધા ખાનગી રાખે. તો કે દાદા કહે છે કે આ જ્ઞાન પ્રત્યેની તમારી નિષ્ઠા વધે ને તો પૂતગલ તો તમને બહુ આનંદ આપે. તેમ છતાં દાદા કહે છે કે પૂતગલનું સુખ એ મારું નથી, પણ પૂતગલ બહુ જુએ. અત્યારે તો શું છે, પ્રકૃતિને મજા પડે ને લાગે કે મને મજા, પ્રકૃતિએ કપડાં પહેર્યા તો કે મેં પહેર્યા, પ્રકૃતિ સ્ત્રી વગરના પહેર્યા તો કે અંદર બોલ્યા જ કરે આજે નથી યાર સ્ત્રી વગર, સ્ત્રી વગર. એટલે પહેરનારો બોલતો નથી અને ખોટો રોફ મારનારો બોલ બોલ કરે છે. રોફ મારનારો કેવો છે જુઓ, મોઢું તમારું કાળું ભમ હોય અને બૂટને સાફ કરતો હોય, કારણ કે બૂટ તો હારા દેખાય મારા પગમાં, આખું શરીર તો નકામું છે. કાળા બૂટને સાફ કરતા કરે, હે કાળા બૂટને સાફ કરતા કાળા બૂટને સાફ કરે, પરિષ્કાર આદત પડી, કારણ કે એને પોતાના પર વિશ્વાસ નથી, એને પોતાના પર વિશ્વાસ નથી એટલે બહારથી અપ ટુ ડેટ રહેવું ગમે. એ અંદર વાળો કરાવડાવે, કારણ કે કળિયુગનો હું છે આ, એટલે છે ને બધી ટ્રીક આવડે. એ અંદરથી કેટલો મેલો છે એ જાણે, એટલે બહારથી છે ને અરે તમને એવું કરે, તમારું ડાઇનિંગ ટેબલ એવું રાખે, તમારા અંદર નીચે પેપર નેપકિન રાખે, ડીશ રાખે, કારણ કે આ બહારનો ભાગ જો એક જગ્યાએ એંગેજ થાય તો અંદરની ભૂલો જોવાનું બંધ થઈ જાય, કારણ કે એટલા બળતરામાં જીવે છે એટલે બહારથી બધું કરવું પડે છે. ત્યારે દાદા ભગવાન પલાઠી મારી નીચે બેસતા હતા જમવા, અને બધાની જોડે પંગતમાં, અને દાદાએ ક્યારેય કીધું નથી કે અમને સ્પેશિયાલિટી ઊભી કરો. અમારે ઘરે આવતા હતા ને ઉપર સુવા જાય બેડમાં, પછી લગભગ 12 બધા સુઈ જાય, 1:30 વાગે નીચે આવે, દાદાની પ્રતિમા રહે ત્યાં ચાદર પાથરીને સુઈ જાય. એક વાર રાતે ઉઠીશ કોણ અત્યારે ચાલે, એનું કારણ શું એમાં બેન, ઊંઘમાંથી પણ સુખ લેવું ગમે નહીં. દાદા નીચે સુતા, અને દાદા કેવી ઊંઘ હોય તો કે એના પછી કઈ જરૂર ના હોય, ખાય પણ એવું કે દારૂ બને નહીં, બરાબર છે, એને ઘેન જ ચડે નહીં ને. આટલો જ હાથ બગડતો. ના ના ના, એમ નથી કહેતો, ખાય એવું કે એમાંથી દારૂ બને નહીં, જરાય દારૂ, ઊંઘ જ ના આવે. અને ઊંઘ આવે તો ઊંઘ કેટલી લેવી નક્કી, કારણ કે જેવું પૂતગલનું સુખ વધ્યું એટલે શુદ્ધાત્માના સ્વાદ ઘટ્યો, કારણ કે જાણનારા રહેવાય નહીં ને, કારણ કે પૂતગલ જેવું તેવું છે. ક્રમિક માર્ગમાં પહેલા પૂતગલ પ્યોર કરવાનું અને પછી આત્મા પ્રાપ્ત થાય. આ પૂતગલને જીતવું સહેલું છે, બહુ અઘરું છે. અને મેન સાચો રસ્તો તો એ જ. પૂતગલ ચોખ્ખું કરતા 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 10મું ગુણ સ્થાનક પાર કરીને 11માં આવે ને ત્યારે એને થાય કે હવે હજી મારે ચેતતા રહેવાનું, કારણ કે 11માંથી પડવાના ગુણ ખરા, પણ જેવો 12માં આવે ને એટલે ક્ષમકિત, ક્ષાયક, સમકિત 12માં આવે ત્યારે આત્મા પ્રાપ્ત થાય. ત્યાં સુધી તો એ બરોબર તપાવે પૂતગલને, પ્રકૃતિને તપાવે. આજે આ ખાવું છે તો કે નહીં, આજે બીજું જ ખાવાનું ન ભાવે તે ખવડાવે. બહુ ઊંઘ આવે તો પોતે ઊભો રહી જાય, ઊભો ત્રિમંત્ર બોલે, કારણ કે પૂતગલનું એક સુખ પણ તમે ચાખ્યું એટલે સામે શુદ્ધાત્માના સુખને થોડો ફીક્કું પડે.
હવે અક્રમ માર્ગ કેવો છે તો કે પૂતગલનું આવતું સુખ એને જાણનારો હું થયો, હા પણ એની જાણનારો અને કરનારા એની બેની વચ્ચે દોઢ ડાયો એક જણ છે. હા, આખું મકાન જુએ ને તો એક જગ્યાએ પોપડા નીકળે ને તો એને જ જોયા કરે કે આટલું ચોખ્ખું કરાવી દઉં કે હા બરાબર નથી. આખું મકાન ચોખ્ખું હોય, ખાલી એક જ જગ્યાએ ને તો એ બોલ્યા જ કરે. કેમ તો કે બહારથી કઈ જોવાય દેખાઈ જાય એ તો પરવડે નહીં ને, અંદર ભલે જે હોય. જ્ઞાન આપ્યા મળ્યા પછી તો હજુ તો આવતું બધું કેટલું બધું દેખાય છે. ના, જેટલું દેખાય એટલો એટલો આત્માનો પ્રકાશ વધ્યો, બાકી કઈ નથી. દેખાય એટલે મને તો આમાં હજુ આમાં જ બધું લાગે. ના ના, એવું નથી. જે તમને લાગે છે એમાં આત્માનો પ્રકાશ વધ્યો છે, પણ તમે હજી પોતાની જાતને પેલું ઇમોશનલ બનાવો છો ને એટલે તમને એવું લાગે. બાકી જ્ઞાન તો પ્રાય જ છે કે આમાં આવું છે, આમાં આવું છે, આમાં આજે બરકત નથી, આમાં આવા છે. તો કે જોનારો તો જુએ જ છે, પણ વચલો છે ને તમને ઇમોશનલ બનાવે એટલે પૂરેપૂરું જોઈને તમને છૂટા ના રાખે. વિજ્ઞાનમાં ના રહેવા દે, વચલો વિજ્ઞાનમાં ના એટલે વિજ્ઞાન ની ક્યાં માંડો, સંસારમાં જ નથી રહેવા દેતો ને તમને. વિજ્ઞાન ક્યાં આવ્યું આમાં? સંસારમાં જ નથી રહેવા દેતો. સંસારમાં સાચું ખોટું ખરાબ છે, આમ છે, આમ નથી, આવું આવું છે. ભલા તમને સંસારમાં શાંતિથી જપીને બેસવા નથી દેતો ને, ઉચકી લઈ જાય ને આમ લાવે પોતે જાણે વિજ્ઞાનમાં છે. અને બધું એમ જ માને કે મને આખું જ્ઞાન સમજાઈ ગયું છે. વચલો અને એના કયામાં છીએ હજી. કેમ એના કયામાં કેમ છો તો કે વચલો કે મેં કીધું તમને મારા કયામાં તમને ઇન્ટરેસ્ટ છે સંસારમાં હજી, એટલે પછી મારા પક્ષમાં આવવું જ પડશે તમારે. હજી તમને સંસારનું મજા છે, મસ્તી ચડી છે. એટલે તીર્થંકર ભગવાન મહાવીર સ્વામી કેમ છોડીને ગયા? ક્રમિક માર્ગ હતો. એ ક્રમિક માર્ગ હતો. તીર્થંકર ભગવાન હતા, તીર્થંકર ગોત્ર બાંધેલું. અને ક્યારે ભાઈ રજા આપે, ક્યારે મોટા ભાઈ રજા આપે, કારણ કે ઘરમાં સતયુગ હતો, પ્રેમનું બંધન. કળિયુગમાં પ્રેમ છે જ નહીં, છે જ નહીં. કળિયુગમાં પ્રેમ છે જ નહીં, ઘાટનો પ્રેમ છે. હા, સતયુગમાં પ્રેમનું બંધન. તો ખબર હતી ભગવાનને કે આ મને મહેલમાં રહીશ, મારું નહીં થાય કામ. ઉપર દેવ દેવીઓ પણ રાહ જોયા કરે કે ભગવાન નીકળે અને કેવળ જ્ઞાન થાય ને લોકોને કામ. દેવ દેવીઓ ભગવાનનો હિસાબ તો મોટા ભાઈ કીધું એ ભેગું તો બધું ક્યાં ગયા તો કે આમાંથી એક ક્ષણ માટે પણ સુખ ના આવે ત્યાં ગયા. બોલો, કાનમાં ખીલા ભોકાય કે પેલું થાય કે ત્રીજું થાય, બધાય તો આખા રસ્તે કાંટા નાખેલા. ભગવાન ચાલે ને તો કાંટા વાગે, પછી ભગવાન પર અગન ગોળા ફેંકા, અગ્નિ વાળા ગોળા ભગવાન મહાવીર સ્વામી પર. એ તો રસ્તો બદલી કાઢે. ત્યારે ભગવાન તો એમને ઉભા રહી ગયા. કશું કોઈ સામે કોઈ રિએક્શન નહીં. કોઈ એક સેકન્ડ માટે પૂતગલ પક્ષ લીધો નહીં ને. આ દાદા ભગવાને 58 થી 88 માં આપણને જેટલા વખત મળ્યા, દાદા ભગવાને ક્યારેય પૂતગલ પક્ષ લીધો નથી. પૂતગલને અગવડ પડે છે કે આ થાય છે, ક્યારેય કશું નહીં. એમની પુણ્ય એક બૂટ લાવવા માટે પણ વપરાતી નહોતી, અને એક બૂટ એક્સ્ટ્રા નહોતા. પણ નહીં, તમે જુઓ, જેમ અહિંસક થાવ ને, તમે વાત સમજ્યા નથી હજી. અહિંસક થાવ ને, જેમ અહિંસક થવું એટલે પ્રકૃતિથી મુક્ત થતા જાઓ, જેમ પ્રકૃતિથી તમે જુદાપણાનો અનુભવ થાય, એમ અહિંસકપણું થાય ને, એમ આ બધી વસ્તુમાંથી સુખ આવતું બંધ થઈ જાય. અને બંધ થાય પછી ભેગું કરવાની ઈચ્છા થાય
સુખ આવે તો ભેગું કરવાની ઈચ્છા થાય ને, કે આ માળિયામાં રાખી મૂકું, આ પેલામાં રાખી મૂકું. વોલ ડ્રોપ ને વોલ યુનિટ ને કેવા કેવા નામ છે તમારી પાસે ઇંગ્લિશ. ક્યાં ક્યાં ઘાલે, કાળા બૂટ ને કાળું પોલીસ ને બ્રાઉન બૂટ ને બ્રાઉન પોલીસ ને આ ને તે. કેમ? તો કે જેમ તમારી અંદર અહિંસકપણું એટલે કે શુદ્ધાત્મા એ અહિંસક કહેવાય. હવે એમાં જેમ થતા જાઓ ને એમ પ્રકૃતિથી મુક્ત થતા જાઓ. ઓકે. એટલે પ્રકૃતિથી જેમ મુક્ત થતા જાઓ ને એમ બધામાંથી સુખ આવતું બંધ થાય. એટલે ભેગું કરવાની ઈચ્છા જ ના થાય. ભેગું કરવાની ઈચ્છા કોને હોય? હજી એમાં સુખ છે માને લોભિયા. તમે જોજો, તમારો વોર્ડરોબ જોજો, આ બીજાનો જોજો, બધાનો જોજો, કેવો કબાટ પર કબાટ, કબાટ પર કબાટ, હે ને? ત્યારે દાદા કે, દાદા ભગવાન કે અમે બે ધોતિયા પર ત્રીજું ધોતિયું નથી અમારી પાસે. પેલી ઇસ્ત્રી કરેલો પછી ચોટી ગયું તે રાત્રે ધોવામાં ધોઈ નાખ્યું દાદાએ, આખી રાતમાં સુકાઈ ગયું ને બીજા દિવસે એ ધોતિયું નવું પહેર્યું. લો, ત્યારે દાદા શું કહે ખબર છે? અમારું મન પોચું નહીં ને, અમારું મન અમને બીવડાવી ના શકે કે હજી એકાદ વધારે રાખને, આ શું માથાકૂટ. અમારું મન પોચું નહીં ને, એટલે અમારું મન અમારી પાસે કામ ના લઈ શકે ને તો બીવડાવે કે હજી એકાદ બે રાખને, હજી એકાદ બે રાખને, કદાચ આમ થાય તો. આ દાદા ભગવાને આ વાત લક્ષ્મી બાબતમાં મહાત્માને કહી હતી કે તમે છેલ્લે રાખી તો મૂકો જ. ત્યારે અમે તો ધોતિયું વધારીએ નહીં. અમને હાનું મન બીવડાવે કે મન અમને હાનું બીવડાવે? બોલો. તો એ રીતના જોવા જતા તો હજી તો પ્રોગ્રેસ બહુ કરો. એટલે અમે ના જોવામાં એવું કઈ નથી, એવી બધી વાત નથી કરતો. આપણે આ સ્વાધ્યાય કરીએ. ના, એટલે મારો ક્વેશ્ચન એ છે કે આ બધામાં હજુ કીર્તિને તો બધું બહુ થાય છે. નહીં, એવું નથી કહેતો. હું એ જ કહું છું ને, એવું બધું નથી કહેતો. હું તો ખાલી આ સ્વાધ્યાય કરું છું. જેટલું જાણીએ એટલો પ્રગતિ થાય. જો તમારે જાણવું જ ના હોય તો પછી પ્રગતિ કરવાની વાત જ ક્યાં છે? પછી તમે એમ કહો કે અહીંયા આ છે, આમ છે, ના, એવું નહીં. લાવો હરેશભાઈ, લાવો. જો તમને એક જ પાનું વાંચું. હા, વાંચો. તો અમને ઊંઘ નથી આવતી. મેં ફોન કર્યો નિમિષાને, એનું આમ ઊંઘ મૂકી બે આવીએ છીએ. બે દિવસ મારા નકામાં જતા રહે છે. આવું છું સત્સંગમાં. હવે રિક્ષામાં બે જણા આવીએ છીએ. ના કે એવું ના કરશો કે છે તમારે હા, રિક્ષા લીધે મેં ના પાડી, એમના લીધે. એક હું અમે આવીએ છીએ બે દિવસ કે કારણ કે પૂતગલ જે છે એની પાસેથી જે કામ લેવાનું છે એ કામ લેવાનું છે પૂતગલ પાસે. પછી શું છે કે આવું આ ઉંમરે પેલું થાય ને પાછું 2-4 દિવસ માંદા પડે તો પાછું બધું પેલું થાય. હમણાં પડ્યા ને આ તો પેલા ડોક્ટર નિમિત્ત સરસ મળ્યું કે પાછું એક જ દિવસમાં હાલતા, અડધા દિવસમાં જ હાલતા ચાલતા થઈ ગયા. એટલે પછી આપણી પેલી બે દિવસ આવીએ છીએ તમે ત્યાં સત્સંગ. જો દાદા ભગવાન કહે છે આ વાંચેલું પાનું છે અને એના પછીનું પાનું કિંમતી છે. ખાલી હું તમને જણાવું છું કારણ કે મને એટલું બધું મને અસર કરે છે કે આપણને આ દાદાની વાત આપતા વાણી 3G પેજ નંબર 43 44 દાદા ભગવાન કહે છે જેને સ્વપરિણતિ રહેતી હોય પર પરિણતિ ના રહેતી હોય તે દેહધારી હોય તે સદગુરુ કહેવાય. સદગુરુ કોને કહેવાય એની વ્યાખ્યા આપણે કહીએ ગુરુ 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 ગુરુ, વાંધો નહીં, ગુરુ તો હાલતા ચાલતા છે. આજે મારે રસોઈ શીખવી હોય તો તમને ગુરુ બનાવવા પડે, આજે મારે ધંધો શીખવો હોય તો ગુરુ બનાવવા પડે, એને કોઈ ના નથી. પણ અહીંયા જે વાત છે આત્માના લક્ષ સાથેના સદગુરુની વાત છે. જેને સ્વપરિણતિ રહેતી હોય પર પરિણતિ ના રહેતી હોય
તે દેહધારી હોય તે સદગુરુ કહેવાય. એ ના હોય ત્યારે એમની મૂર્તિ રાખવી. એ ના હોય ત્યારે એમની મૂર્તિ રાખવી. ક્યારે સજીવન મળે? એક ક્ષણ પણ સ્વપરિણતિ ઉત્પન્ન થાય એને સમય સાર કયો. એક સમય પણ સમય સાર જેનો ઉત્પન્ન થયો તેને એ કાયમ રહે જ. પ્રશ્ન કરતા શુદ્ધાત્મા એ નિજ પરિણતિ નથી. જ્ઞાન ના, શુદ્ધાત્મા એ નિજ પરિણતિ નથી. જ્ઞાન એ નિજ પરિણતિ છે. એ સમજાવો ને દાદા. દાદાનું સૂત્ર હશે. દાદા ભગવાન કહે છે શુદ્ધાત્મા એ નિજ પરિણતિ નથી. શુદ્ધાત્મા તો સંજ્ઞા છે. અમે જે તમને જ્ઞાન આપ્યું છે એ જ્ઞાન, અને એ જ્ઞાન ઉપયોગમાં આવે તો નિજ પરિણતિમાં આવે. ફરીથી, શુદ્ધાત્મા એ નિજ પરિણતિ નથી. શુદ્ધાત્મા તો સંજ્ઞા છે. અમે જે તમને જ્ઞાન આપ્યું છે એ જ્ઞાન, અને એ જ્ઞાન ઉપયોગમાં આવે તો નિજ પરિણતિમાં આવે. જ્ઞાન મળ્યું છે કરેક્ટ, ફૂલ 360 ડિગ્રીનું કેવળ જ્ઞાન મળ્યું છે આપણને. પણ એમાંનો એક અંશ પણ ઉપયોગમાં આવ્યો તો નિજ પરિણતિમાં આવ્યા. તમને લેવા આવી ગયા. ના તો આ તો પેલા છે, મગનભાઈ છે. સામે છે, સામે. ના આ તો કોઈ ગાડી. મગનભાઈ ત્યાં રહે છે, સામે એનું ઘર છે. આ સમજાય એવી વાત છે ને. નિજ પરિણતિ એમને અવાયું નથી. જ્ઞાન વપરાય નહીં ને તો નિજ પરિણતિ જ્ઞાન વપરાય. જ્ઞાન વાપરવું પડશે. હા, રૂપિયા તમે કમાય ને રૂપિયા ના વાપરો તોય કામનું નથી. પણ વાપરવા ક્યાં જેથી આપણને આનંદ આવે. કયો આનંદ આવે? તો કે આપણને લાચાર ના બનાવે તેવો આનંદ. પ્રશ્ન કરતા આપની 5 આજ્ઞામાંથી એક આજ્ઞામાં હોય તો નિજ પરિણતિ કહેવાય કે નહીં? આપની 5 આજ્ઞામાંથી એક આજ્ઞામાં હોય તો નિજ પરિણતિ કહેવાય કે નહીં? દાદા ભગવાન હા, એ નિજ પરિણતિ કહેવાય. અમારી આજ્ઞા નિજ પરિણતિમાં રહેવા માટે જ છે. એમાં બીજી પરિણતિ નથી. પ્રશ્ન કરતા દાદા ભગવાનના દર્શન કરવાના ભાવ થાય તે ભાવ સ્વભાવમાં આવે ખરો? સ્વભાવ દાદા ભગવાન એ સ્વભાવમાં ભગવાનના પરિણામ છે. એ સ્વભાવમાં એટલે કે દાદા ભગવાનના દર્શન કરવાના જે ભાવ થાય છે એ જે અંદર ઊભું થયો, એ જે સ્વભાવ ઊભો થયો તે પરિણામ છે. એ ભગવાનના પરિણામ. ભગવાનના પરિણામ. હા, આપણે ભાવ કરીએ પરિણામ. એ સ્વભાવમાં ભગવાનના પરિણામ છે, પર પરિણામ છે. હા, કારણ કે ભાવ કોને થયા? શું તમે સાદી વાત છે. ભાવ કોને થયા? દાદા ભગવાનના દર્શન કરવાના. એ સ્વભાવમાં ભગવાનના પરિણામ છે, પર પરિણામ છે, પણ સ્વભાવમાં લાવનારા છે. સ્વભાવમાં લાવનારા છે એટલે હિતકારી કહેવાય. પર પરિણામ ભલે હોય પણ સ્વભાવમાં લાવનારા છે એટલે હિતકારી કહેવાય. એટલે હોવા જોઈએ. સ્વપરિણતિ સિવાય બીજી બધી જ પૂતગલ પરિણતિ છે. સ્વપરિણતિ સિવાય
બધી પૂદગલ પરિણતિ જ્યાં સુધી કિંચિત માત્ર કોઈનું અવલંબન છે ત્યાં સુધી પર પરિણતિ છે. મૂર્તિ, ગુરુ, શાસ્ત્રોનું, ત્યાગનું અવલંબન છે ત્યાં સુધી પર પરિણતિ છે. અને શુદ્ધાત્માનું અવલંબન એ સ્વ પરિણતિ છે. હું શુદ્ધાત્મા છું એ અંદર રહેવું એ સ્વ પરિણતિ આપણી અંદર ઊભી કરે, કારણ કે એ જ્ઞાન વાપર્યું, ઉપયોગમાં લીધું. તો આપણને જે શુદ્ધાત્મા બનાવ્યા એ શુદ્ધાત્મા અંદર આપણે બોલીને ઉપયોગમાં લીધો એટલે એ નીચ પરિણતિ, સ્વ પરિણતિ કહેવાય. પ્રશ્ન હવે આ જરીક મુખ્ય છે. જાણે છે આ ટેમ્પરરી છે, છતાં પરમેનન્ટને ઓળખવામાં ભૂલો કોણ પાડે છે? જેમ કે હું જાણું છું મારું ઘર, પણ પછી હું ભૂલો પડી ગયો. એમ જાણે છે આ ટેમ્પરરી છે, તો પરમેનન્ટને ઓળખવામાં ભૂલો કોણ પાડે છે? અંદરથી ભૂલો પાડે ને, ભૂલો પડ્યો. હવે દાદા ભગવાન કહે છે, જુઓ, સાંભળો છો ને? જે ટેમ્પરરીને પરમેનન્ટ માને છે તે, કઈ વાત કરી આપણે સ્ટાર્ટિંગથી? વચલો હું, ડિસ્ચાર્જ હું, દ્રવ્ય કર્મ વાળો હું. કારણ કે ભાવ કર્મ ઉડી ગયા. નો કર્મ એટલે કર્મ ફળનું ફળ, બરોબર? કારણ કે અંદર અસર થાય એટલે મોઢા પર હાસ્ય, રતિ, અરતિ, સુખ, જુગુપ્સા ક્યારે થાય? એમને તો આવે નહીં. તો કરે છે કોણ? તો કે લઈ આવેલા દ્રવ્ય કર્મ અંદર. કારણ કે એ દ્રવ્ય અંદરથી જે બોલે છે ને એ હું પોતે છું. જે ટેમ્પરરીને પરમેનન્ટ માને છે તે સ્વરૂપ જ્ઞાન થયા પછી ડિસ્ચાર્જ ભાવને પોતાનો માને છે. જુઓ દાદા ભગવાન, સ્વરૂપ જ્ઞાન થયા પછી ડિસ્ચાર્જ ભાવને પોતાનો માને છે. ડિસ્ચાર્જ ભાવ કે ના, હવે મારે આમ કરવું છે, મારે આમ કરવું છે, મારે આજ્ઞા પાડવી છે. ભાવ કર્યા કરે બેઠો, પણ એ ભાવ કરનારો આપણને ગફલત કરાવે છે. આપણને શું કે, ના મારી ઈચ્છા છે, મારા ભાવ છે, પણ થતું નથી, મારે આમ છે. જો સ્વરૂપ જ્ઞાન થયા પછી ડિસ્ચાર્જ ભાવને પોતાનો માને છે એ ભૂલ છે. એ પાછલું રિએક્શન છે. મહાત્માઓ સમજાય ને? આ સ્વાધ્યાય છે આપણો, સ્વાધ્યાય. કારણ કે કોણ છે? એ પાછલું રિએક્શન છે. ડિસ્ચાર્જ ભાવને પોતાના ભાવ માને કરી દે. ભાવ માને તે પર પરિણતિ. ડિસ્ચાર્જ ભાવ છે અત્યારે, મારે જવું છે, મારે આવવાના ભાવ છે, મારે કરવું છે, મારી ભાવ બહુ જ છે. એ બોલનારો જુદો છે, એ બોલનારો ડિસ્ચાર્જ છે. ચાર્જ થયેલું ડિસ્ચાર્જ. એટલે અત્યારે આપણને કે મારે સત્સંગમાં જવું છે, મારે લગ્નમાં હાજરી આપી છે, મારે આમ જવું છે, અંદર બતાવે અને આપણને થાય કે એ હું પોતે છું. ડિસ્ચાર્જ ભાવને પોતાના ભાવ માને તે પર પરિણતિ. જ્ઞાની પુરુષ એકે એક ડિસ્ચાર્જ ભાવને પોતાનો ના માને તેવી નિરંતર સ્વ પરિણતિમાં રહે. ફરીથી, જ્ઞાની પુરુષ
એકે એક ડિસ્ચાર્જ ભાવને પોતાનો ના માને, તેથી નિરંતર સ્વપરિણતિમાં રહે. અંદર આવે, ચા પીવી છે, નથી પીવી, પીવી છે. આ ખાવું છે, આ ખાવું છે, બહુ ઈચ્છા છે. હવે એ જે બોલે છે એ ડિસ્ચાર્જ છે ને, એ આપણું સ્વરૂપ નથી. કારણ કે એ જે બોલે છે ને એ જેને ખવડાવવાનો છે એ મારું સ્વરૂપ નથી. ખાશે કોણ? તો કે આ. ભાવશે કોને? તો કે અંદરવાળા. અને એ અંદરવાળો શું કરશે? સામે આવ્યું ને એમાં ઇન્ટરેસ્ટ ના બતાવે. એટલે જ્ઞાની પુરુષ એકે એક ડિસ્ચાર્જ ભાવને પોતાનો ના માને, તેથી નિરંતર સ્વ પરિણતિમાં રહે. આ ના સમજાય, દાદા ભગવાન કહે છે, પોતાનું કહે છે, આ ના સમજાય. આ ના સમજાય એ જાગૃતિની મંદતા છે. ભરતભાઈ બોલો, આ દાદા ભગવાન. આ ના સમજાય, આ ના સમજાય એ જાગૃતિની મંદતા છે. જ્ઞાની પુરુષની એટલી બધી જાગૃતિ છે કે ડિસ્ચાર્જના એક પણ પરમાણુને પોતાનો નથી માનતા. જ્ઞાની પુરુષની એટલી બધી જાગૃતિ છે કે ડિસ્ચાર્જના એક પણ પરમાણુને પોતાના નથી માનતા. ડિસ્ચાર્જ જ માને છે. તે છતાં સંપૂર્ણ કેવળ જ્ઞાન નથી વર્તતું. 4 ડિગ્રી ઓછું રહે છે. 360 ડિગ્રી એ કેવળ જ્ઞાન સંપૂર્ણ હોય. અમને તો ના પચ્યું ને 356 આવીને અટક્યું. આત્મા જાણ્યા સિવાયની બધી જાગૃતિ ભ્રાંત જાગૃતિ છે. પોતે નથી ને પોતાનું માને. સંસાર જાગૃતિ છે, ભ્રાંત જાગૃતિ છે, સંસાર જાગૃતિ છે. એ સંસારમાં હેલ્પ કરે. નિજ સ્વરૂપનું જ્ઞાન, ભાન અને પરિણતિ, નિજ સ્વરૂપનું જ્ઞાન, ભાન અને પરિણતિ, એનું નામ મહાવીર. બસ આપણે હવે આગળ તો પછી મારથી નહીં અટકાય, કારણ કે બધું કન્ટિન્યુ એનું એ જ છે. જબરજસ્ત એક એક ફોડ આપે છે આમાં. આવો નવીનાજી, થોડો લાભ આપો. આવો. પેલા આવશે કરો વાતચીત. કરો. ના ના એમ નહીં, આ લોકો કંઈક કરો, વાતચીત કરો. આમાં એક આવ્યું ને, અતૂટ ભક્તિ. છેલ્લેથી 5મી લીટી છે, અતૂટ ભક્તિ. તે કેવી હશે અતૂટ ભક્તિ? એમાં શું રહે? તૂટે એવી. હે? અતૂટ તૂટે એવી ને. અતૂટ એટલે ચાલુ જ રહે, કાયમ તૂટ્યા વિના. હા. કરંટ ચાલે છે. તો કે આપણી ભક્તિ એવી રહે છે, અતૂટ ભક્તિ રહે છે કે જ્ઞાનીની ભક્તિ અતૂટ રહ્યા કરે. પોતાના આત્મા સિવાય ક્યાંય કશું જ ભાંજગળ હોય જ નહીં. જ્યારે ફાઇલ આવે ત્યારે એનો નિકાલ કરે. એટલે આપણી અંદર પણ હવે શુદ્ધાત્મા તો પ્રાપ્ત કરી આપ્યો છે, પરંતુ હવે અતૂટ ભક્તિ ચાલવી જોઈએ. સતત એ લિંક ચાલવી જોઈએ. લિંક ચાલવી જોઈએ. ભલે ગમે તે ક્રિયા કરવામાં વાંધો નથી. ક્રિયા તો દરેકની, જ્ઞાનીની પણ હોય, અજ્ઞાની પણ ક્રિયા સરખી જ હોય. પણ જ્ઞાની આ બધી ક્રિયાઓના જાણકાર હોય. આ બધી ક્રિયાઓ જાણકાર રહે ત્યારે એને અતૂટ ભક્તિ કહેવામાં આવે છે. હા, એને જાણકાર રહે. એમની જાણ બહાર કોઈ પણ ક્રિયા ના હોય. એટલે એવી રીતે આપણી ભક્તિ થયા જ કરે. આપણે કહીએ ને, મને ટાઈમ નથી મળતો, આમ નથી મળતો. આમાં ટાઈમની ક્યાં જરૂર છે? અતૂટ ભક્તિમાં ટાઈમની જરૂર નથી. અતૂટ ભક્તિ એટલે
અટૂટ એટલે સતત ચાલ્યા કરે. બધું ક્રિયાઓમાં જોવાનું કે આ કરે છે ને હું નથી જોતું. દરેક અવસ્થાની અંદર હું શુદ્ધાત્મા છું રહ્યા કરે અટૂટ ભક્તિ. એ લક્ષ ચુકાય નહીં કોઈ દિવસ. ભલે ગમે તે સંજોગો આવ્યા હોય આ ફાઇલ નંબર 1 ને જે આવો આવે કારણ કે લઈને આવેલા છે ને સંજોગ તો લઈને આવ્યા છે ને. એક ક્વેશ્ચન આમાં છે બોલો. કે આ અતૂટ કહ્યું એટલે હું મારે માપી જોઉં છું મારા કે હું કેટલે આવી હા 10 એમ એટલે ખાતા હોય જમતા હોય તો વિધિ બહુ સરસ થઈ જાય બિફોર ધેટ અને ખાતી વખતે ધ્યાન બહુ રહે છે એટલે એ અતૂટમાં થોડા ઘણા પર્સન્ટેજ મને ક્રેડિટ મળે ખરી? મળે ને જેટલું રહ્યું એટલા મળે. હા એટલે મને એક જણે પ્રશ્ન પૂછ્યો હતો હા બોલો. કે આપણે જમવા બેસીએ છીએ ત્યારે આપણે બોલીએ છીએ ખરા આહારી આહાર કરે છે હું નિરાહારી માત્ર તેને જાણું છું બરોબર. બરાબર. પછી જાણનારો તો બીજો જ છે ને આપણે કંઈ જાણીએ છીએ સામે વાળ જાણતો કેટલી વેડમી ખાધી શું ખાધું એટલે એ કે કઈ સુધી રહેવું જોઈએ મેં કહ્યું જ્યારથી જમવાનું ચાલુ કર્યું જાણું છું ત્યારે અતૂટ ભક્તિ થઈ કહેવાય. એટલો સંજોગ તમારો પૂરો થઈ ગયો કહેવાય. સંજોગ જેટલો જ્ઞાન દશાની અંદર સ્વપરિણીતિમાં જેટલો સમય જાય છે તમારો એટલો આ પાછળનો ભાગ સાથે ફરી આવતો નથી. ત્યાં એ પૂરો થઈ જાય છે કે હવે હું તમને જય શ્રી કૃષ્ણ કહી દઉં છું. શું કહે છે? પણ આ નહીં થાય ત્યાં સુધી હું જવાનો નથી કહે છે. ત્યાં સુધી હું આ પૂતગલ કે ઊભું રહેવાનું છું. એટલે આવી અતૂટ ભક્તિ સતત ચાલવી જોઈએ. આપણે વાતો કરતા હોઈએ તો એ શુદ્ધાત્માના દર્શન થવા જોઈએ. કોઈ આપણને પ્રશ્ન પૂછે તો ટેપ રેકર્ડ વાગે છે એવું પણ રહેવું જોઈએ. એટલે આવી બધી જાગૃતિ સાથેની ક્રિયાઓ આખી થાય એ અતૂટ ભક્તિ. અતૂટ ભક્તિમાં તો કંઈ સ્પેશિયલ બેસવાનું નથી. અતૂટ ભક્તિ તમને વર્તે એના માટેના બધા પ્રયોગો છે. શું છે? કીર્તન ભક્તિ છે, સત્સાધનો છે, આરતી છે, બધું શું છે તો કે તમને અતૂટ ભક્તિ વર્તે એના માટેના સત સાધનો છે. હવે આ સાધનો વાપર્યા પછી આપણું કેટલું સાધ્ય પરિણામ પામ્યું, સાધ્ય રૂપકમાં આવ્યું એ આપણે જોવાનું. રૂપકમાં તો આવવું જ જોઈએ ને. તાળો મેળવવો. આપણે ખાઈએ છીએ તો આપણે પેટ ભરાય છે તો ખબર પડે છે ને. ખબર પડે. પંખો ચાલુ છે તો પવન આવે છે કે ખબર પડે છે ને. એવી રીતે આપણને ખબર પડવી જોઈએ કે આપણે કેટલા આગળ વધ્યા છે. અને આગળ વધ્યા છે એનું પ્રમાણ શું તો કે સરળતા આવતી જાય, સહજતા આવતી જાય, કહીએ મોટાપણું લાગે નહીં, લઘુત્તમ થતો જાય એનું પ્રમાણ છે. લઘુત્તમ થતો જાય, નાનો થતો જાય, હું જાણું છું એવું હોય જ નહીં એને. એટલે આ બધા અંદર પ્રમાણો હોય બધા. અતૂટ ભક્તિ મને તો એટલી સરસ ગમી આ શબ્દ વાપર્યો ને અતૂટ ભક્તિ હોવી જોઈએ આપણી. ને ખરેખર તો પોતાના સ્વરૂપની ભક્તિ એ જ ખરેખરી ભક્તિ છે. એટલે મને આપણે દાદાની ભક્તિ કેમ કરીએ છીએ તો કે પૂર્ણ સ્વરૂપે છે એટલા માટે. આપણે પૂર્ણ સ્વરૂપ થવું છે એટલા માટે. ખ્યાલ આવે? એટલા માટે કરવાની છે કારણ કે આપણે પૂર્ણ સ્વરૂપ થવાનું બાકી છે. પૂર્ણ સ્વરૂપ નિશ્ચયથી થઈ ગયા છે પણ વ્યવહારથી બાકી છે. કારણ કે વ્યવહાર એટલો બધો લાંબો લઈને આવ્યા છે ને આપણે તો આપણને લાંબા કરના કહેવા છે વ્યવહાર. એટલો બધો વ્યવહાર છે. ડગલે ને પગલે ચાલુ જ રહ્યા કરે. એક પૂરો તો બીજો આઈને ઉભો હોય, બીજો પૂરો ત્રીજો આઈને ઉભો હોય. વ્યવહારને કહેતા જેટલું આવું એટલું હોય ને. હું તો મારું સ્વરૂપ પ્રકાશમાન કર્યા વગર રહેવાનો નથી. એટલે એ કેવી રીતના તમે અંદર કન્ટિન્યુઅસલી તમને એવું થાય કે આ કીર્તિનું થાય છે હું જુદું છું એ તમને અંદર જે ધ્યાનમાં અંદર બેકગ્રાઉન્ડમાં તમને ખબર પડે એ જ કહેવા માંગો છો? એ જ કહેવા માંગુ છું. એટલે આપણી જાણ બહાર આ પૂતગલની એક પણ ક્રિયા ના હોવી જોઈએ. આ થઈ રહી છે અજ્ઞાન ક્રિયા પણ સાથે જ્ઞાન ક્રિયા. જ્ઞાન ક્રિયાના આપણે કરતા છે. શું છે? જ્ઞાન ક્રિયા. અજ્ઞાન ક્રિયાના અત્યારે કરતા નથી. એ તો પહેલા કરતા હતી અને એની લીધે જ્ઞાન ક્રિયા આવી છે. હવે જ્ઞાન ક્રિયાને સાથે સાથે વાપરવાની છે. જ્ઞાન ક્રિયાનો શુદ્ધ કરતા છું કવિરાજે કહ્યું છે ને. સંજોગ લક્ષણ ભાન રે દુખાંતે સુખની ચાહના આવ્યા આજ રે અવસર અપૂરવ ત્યાગના જાણે રે સ્વરૂપ સંયમી આત્મા. શું કહ્યું? સ્વરૂપ સંયમી. સાતા અસાતા આવે ખરી પણ એને જાણવાની છે. એક એક વસ્તુઓને આપણી જાણ બહાર ના જાય
એ શુદ્ધાત્મા પ્રકાશમાન થયો કહેવાય. તમને આપ્યો છે કરો, એ તમારા અનુભવની વાત થઈ, પેલી દાદાના અનુભવની વાત છે તમારી પાસે. અત્યારે આપણને શુદ્ધાત્મા પ્રાપ્ત થયો છે, એમની કૃપાનું ફળ છે. હવે આપણે અનુભવનું તો કરવું પડશે ને. હા હા, એટલે અનુભવ ક્યારે થાય? તો આ બધા સંજોગો હશે ત્યારે જ અનુભવ થશે. નીકળ કઈથી થવાના છે? આ બધા પોપડા બોપડા ના પડે, કલર આમથી આમ ના થઈ ગયો, તમે કલર કરાવવાના છો? એ આવશે તો તમે કરશો ને. એટલે છે, એટલે તમને આ બધા સંજોગો આપણને મુક્ત કરાવવા આવે છે, હા ગમે તેવા સંજોગો. ને સંજોગ પાછી રહેવું છે કે આમ વિયોગી સ્વભાવના છે. શું છે? એ રહે ને તો જરાય દુઃખ ઉત્પન્ન થાય એવું નથી. સંજોગ વિયોગી સ્વભાવના છે એટલું રહે ને. હા આપણને કઈ દુઃખ આવ્યું હોય ને તો ક્યારે જશે, ક્યારે જશે, એટલે વિયોગ થઈ જ રહ્યો છે એનો. એના માટે ડોક્ટરને પહેલા એને આ દવા લગાવી આવું બધું કેટલું બધું જે મટે નહીં તો ભાઈ બીજા ડૉક્ટરને હોદે, આ કરે તે કરે, અમને પૂછશે અમને પૂછશે. એનો વિયોગ થઈ જ રહ્યો છે. દાદા કહે છે ને તાવ જઈ રહ્યો છે. શું થઈ રહ્યો છે? તાવ છે. તાવ જઈ રહ્યો છે. વાગ્યું ત્યાં પેલું કહ્યું ને દાદા કે ફ્રેક્ચર થયું ત્યાંથી સંધાવાની શરૂઆત થઈ ગઈ કહેવાય. શું કહે છે? કેટલું બધી પોઝિટિવ દ્રષ્ટિથી આખું જીવન જીવે. પોઝિટિવ દ્રષ્ટિ ગમે ત્યાં એ જ વાપરે. આપણે નેગેટિવ વાપરી વાપરીને દુઃખી થઈએ. શું થાય છે? કેટલા વખતથી કોઈ મકાન કમિટીને કહ્યું આ મકાન રિપેરમાં આવી ગયું, રિપેરમાં મોકલતા જ નથી ને, મોકલતા જ નથી ને. શું થાય? આપણે આપણી જાતે જ દુઃખી થઈએ છીએ. મકાન બોલે છે કે મને રિપેર કેમ નથી કરાવતા? મકાનમાં રહેનારો બોલ બોલ કરે છે, કારણ કે એને જોવું ગમતું નથી. આવું શું છે? ને જ્યારે જ્ઞાનીઓ શું કરે? જેલમાં મહેલ જુએ. શું કરે? ને આપણે મહેલમાં જેલ જોઈએ છે. આવી પરિસ્થિતિ થઈ ગઈ છે. એટલે આ બધા દ્વંદ્વો ધીમે ધીમે ઓછા થતા જાય. દ્વંદ્વ, આ ગમવું, આ ના ગમવું, સારું, આ ખોટું, એ બધા દ્વંદ ધીમે ધીમે જેમ જેમ ઓછા થાય એમ એમ સમજવાનું કે પોતાના પરિણામો વર્તી રહ્યા છે, પોતાને પકડી રાખ્યો છે કે પેલી બધી વસ્તુને પકડ્યા છે, એવું સમજવાનું. ભગવાન કે જે આવું આવે ને ભાઈ મારું તો હું તો બેઠો છું, એને પૂરું કરવા બેઠો છું. હારું ને જલ્દી પૂરું થાય આવ્યું છે તો જેટલું મારવું હોય માર. મને તો તું મારતો જ નથી ને. નો બરું મને તો મારતો નથી ને. મને તો ઓળખતો નથી, મારે કેવી રીતે કહે છે? જેને ઓળખે છે એને મારે છે, ને જેને એવું ભરી ના છે એને મારે છે. નીકળ કોઈ દુનિયા મારનાર નથી. એક મચ્છર પણ અડી શકે એવું નહીં, દાદા કહે છે ને. તો આ મારનાર ક્યાંથી આવ્યો? મારા જ પરિણામ બધા. એટલે મારા પરિણામ તો રહ્યા કરે, પણ પોતાને એનો જરાય પણ વાંક ના દેખાય. ઠેઠ સુધી જેને શરૂ કર્યું ત્યાંથી પૂરું કરે ત્યાં સુધી એને નિર્દોષ જ જુએ. નિર્દોષ જોવાનું નથી, દેખાય જ કરે. કેમ દેખાય? તો કે સ્વભાવમાં પરિણામ પામે. એટલે શું કહ્યું? સ્વભાવમાં આપણે જ ઉપયોગ છે એટલે ગોઠવવું પડે. સ્વભાવવાળાને ગોઠવવું ના પડે, એની મેરે રહે. જે તો કોઈ નવો નવો ચાર્ટર એકાઉન્ટન્ટ થાય ને એને બધું શીખવું પડે. શું કરવું પડે? પણ પહેલાં હોય તો બધી આમ જુએ ને ખબર પડી જાય બધું. એટલે એમનો સ્વભાવ હોય એટલે સ્વભાવ એની મેરેજ કામ કર્યા જ કરે, એની મેરેજ ચાલ્યા કરે. એટલે ગોઠવણી આપણે કરતા 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 આખા સ્વભાવમાં ધીમે ધીમે પરિણામ પામે. શું થાય? સ્વભાવમાં. એટલે દાદાને ઉપયોગની ગોઠવણી કરજો. હવે તો ઉપયોગ ચૂકાય એનું પ્રતિક્રમણ કરવું પડે. શું કરવાનું? ઉપયોગની ગોઠવણી ના થઈ એનું પણ પ્રતિક્રમણ કરવું પડે. કારણ કે આપણે શુદ્ધ ઉપયોગ પ્રાપ્ત થયો છે. શું છે? આ બધા ઉપયોગથી બધા પર કરી દીધા આપણે. શુભાશુભ અશુદ્ધ ઉપયોગ તો હોય જ નહીં આપણને. એમાંથી પર કર્યા છે આપણે. હવે જે ઉપયોગ આપ્યો છે એમાં રહો ને. પેલો ઉપયોગ તો આવવાનો જ છે, શુભાશુભ તો અમે આવવાનું જ છે આ પૂતગલની અંદર. પણ આપણે શુદ્ધ ઉપયોગમાં રહેવાની એની સામે જે આવે, હા સારું આવે ખોટું આવે જે આવે, પણ આપણે આ મારું સ્વરૂપ નથી. આ છેવટે તારે આટલું બોલજો ને તોય બહુ થઈ ગયું, આખું જ્ઞાન બધું આવી ગયું આટલામાં. આ મારું સ્વરૂપ નથી. પતી જાડું, પછી ઝીણું ઝીણું આવશે નહીં. મેરે પેલા જાડું તો કરો. હે પેલા આપણે પૂછીએ આ રસ્તો કે બાજુ આવ્યો? આ બાજુ જાઓ. પછી આ બાજુ ધીમે ધીમે આવે ને રસ્તો, આમ જવાનું આમ જવાનું આમ જવાનું આમ જવાનું, એમાં તો રસ્તો આવી જાય. એટલે આ બધી બહુ પ્રેક્ટિસો માંગી લે એવી વસ્તુ છે. આ અંદર અંદર મથામણ કરવી પડે. શું કરવી પડે?
પરીક્ષા અંદર મથામણ કરવી પડે. હા, ઓકે. આ ના રહ્યું તો આ શું છે, કેમ ના રહ્યું, આપણને આ કેમ ના રહ્યું, કયો સંજોગ એવો હતો જેનાથી આપણે ગોઠવણી ના થઈ, એવું ના રહી શક્યું, ફરી એવો આવે તો ફરી આપણે એવું રહેવું જોઈએ. એકવાર ભૂલા પડે પણ ઘડીએ ઘડીએ થોડું ભૂલવું પડે. અને તમે આવું વારંવાર કહો એટલે પછી તમને મદદ એટલે પોતાની સાથે આવી વાત કરવી પડશે. જ્યારે પણ આવો સંજોગ બન્યો ત્યારે એને મૂલવવો પડશે કે આટલા સંજોગોમાં તમે ઉપયોગમાં રહ્યા, બરાબર ને ડીએમ? રહેવું પડે ને એવું કે આટલા સંજોગમાં તમે કેટલા ઉપયોગમાં રહ્યા. પછી કે કેમ ના રહેવું, તો કેમ ના રહેવાયું? તો કે આ ભાઈ બહુ ઊંચા ચડી ગયેલા, આમ થઈ ગયા, આમ થઈ ગયા. તો કે એમનું પૂતગલ જોયું કે અંદર ભગવાન જોયા, એમનો ઉદય કર્મ હતો કે એ કરનારા હતા. આવી રીતે બધા જવાબો આપવા પડે આપણે એને, અંદર જે માગે ને. તો એવા જવાબો કરતા 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 અંદર બધું સરખું થતું જાય. તો પછી આપણે જ્ઞાનથી કહેવાનું ભાઈ ખરેખર એ કરતા હતા, ખરેખર બોલનાર હતા, નહોતા. આવી રીતે સરખું કરતા 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 આખું સ્વભાવમાં પરિણામ પામે આખું. પછી તમારે રાખવું ના પડે, ગોઠવવું ના પડે, ગોઠવવું ના પડે. સમજાય છે? કન્ટિન્યુઅસલી આમ જ તમારે હા. આ બધા તો ભાઈ બીજાનું જોવાની તમને નવરાશ જ ના હોય. એટલે દાદા દૃષ્ટિ છે પહેલી બીજી ત્રીજી આપણને નથી રહેતું માટે બીજાનું જોવાની નવરાશ મળે જ આપણને. હમ. બરાબર? પણ જો આપણે જ એને જોતા હોઈએ આપણું પોતાનું, હા. તો આપણને નવરાશ જ ના રહે ને. એટલે દાદા ભગવાન એક સૂત્ર છે, પોતે પોતાના દોષ જોશે તારે બીજાના દોષ જોવાની નવરાશ નહીં હોય. ખ્યાલ આવે છે? આવી રીતે ગયા અને આવી રીતે બહાર નીકળ્યા. ના, બહાર નીકળવા માટે આ શરીર ઉત્તમમાં ઉત્તમ છે આપણું. હા એટલે સૌથી ઉત્તમમાં ઉત્તમ શું છે? આપણને જ્ઞાની મળ્યા છે, હા આ દ્રષ્ટિ પ્રાપ્ત થયેલી છે, સહાયક સંકેતની પ્રાપ્ત થઈ છે. વર્લ્ડમાં જુઓ, કોઈને બોલાવો કે સહાયક સંકેત છે તો ગાડા કે છે. જૈનના આચાર્યને પૂછો કે અમને સહાયક સંકેત ના હોય કે આ કાળમાં શું કે, ને આપણે બધા લઈને બેઠા છે. શાયક એટલે આજે આપણે સહાયક એટલે કર્મ બધાતું જ બંધ થઈ ગયું. ઓકે એ સહાયક કહેવાય. ઓકે જીવનમાં એક જ વાર આવે. જેણે શ્રીમદ રાજચંદ્ર પરમાર્થ સંકેત કહ્યું. શું કહ્યું? પરમાર્થ સંકેત. પરમાર્થ સંકેત વર્તે નિજ સ્વભાવમાં હા અનુભવ લક્ષ્ય પ્રતીત. આપણે ત્રણ વર્તે છે, અનુભવ, લક્ષ્ય અને પ્રતીતિ. અનુભવ લક્ષણ વર્તે નિજ સ્વભાવમાં અનુભવ લક્ષ્ય પ્રતીત. હા પરમાર્થ એ સંકેત. શું કહ્યું? નિર્ધારમાં વહેવા માંડી તમારી વૃત્તિઓ. હા 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 જે ચિત્ત બહાર ભટક્યા કરતી, જે વૃત્તિઓ બહાર જતી હતી, એટલે વૃત્તિ એટલે આપણી પહેલાની અંદરની બધી મોટી માન્યતા. પહેલાની દ્રષ્ટિ માનો દ્રષ્ટિ એટલે માન્યતા ખરી એ જ દ્રષ્ટિ. આપણે સરખી માનો માન્યતા ને માન્યતા કઈ પહેલાની દ્રષ્ટિ કામ કરે. શું છે? પહેલાની દ્રષ્ટિ એટલે ખોટી દ્રષ્ટિ છે ને. હા આપણે સાચી માની ચાલ્યા હતા, એનાથી સંસાર વધતો હતો. હા હા હવે જે આપી છે એને સાચું માને છે, સંસાર આથમતો જાય છે. શું થાય છે? જે આપ્યું છે એનાથી. હા આથમ હા, એટલા માટે આપણને તો આ બહુ મોટી વસ્તુ દિવ્ય ચક્ષુ આપ્યા છે, જે કૃષ્ણ ભગવાન અર્જુનને 2 મિનિટ માટે આપ્યા હતા યુદ્ધ ભૂમિના મેદાનમાં. હા કવિરાજે લખ્યું છે પાછું પદમાં, જે દિવ્ય ચક્ષુ માટે આનંદ ઘનજી મથતા. આનંદ ઘનજી મોટા આચાર્ય થઈ ગયા પહેલા જૈનોમાં. જે દિવ્ય ચક્ષુ માટે આનંદ ઘનજી મથતા, તે દિવ્ય ચક્ષુ સાથે દાદા મહાત્મા ફરતા. દિવ્ય ચક્ષુ દાદા મહાત્માઓ લઈને ફરે છે. શું છે? વાપરવાના છે. લઈને તો ફરે છે પણ વાપરવાના ને. ખિસ્સામાં પૈસા હોય પણ વાપરે નહીં તો આનંદ આવે. એટલે એને વપરાય, જેમ જેમ વપરાતું જાય એમ એમ તમને તમારો પોતાનો સ્વ આનંદ વર્તાતો જાય. જેમ જેમ દિવ્ય ચક્ષુ, જેમ જેમ શુદ્ધાત્મા દેખાય, દિવ્ય ચક્ષુ વપરાય, એમ એમ અંદર આનંદ તમારો વર્તાતો જ જાય. ભગવાન આનંદ સ્વરૂપ કેમ હતા? તો નિરંતર એનો જ ઉપયોગ, બીજો ઉપયોગ જ નહીં. પેલું તો વપરાવા માટે આવવાનું છે, જૂનું તો શું છે, એની સાથે આપણે નવું પણ વાપરવાનું છે. શું કરવાનું છે? એટલે જૂનાને જેમ વપરાય એને સમજ આપીને કાઢવાનું છે. સમજ આપીને કાઢવાનું છે. તું આ નહીં પણ આવું હોય, આ નહીં પણ આવું હોય.
એટલે જ્યાં જ્યાં આપણને ભૂલા પડીએ છે, ગૂંચામણ ઊભી થાય છે, ત્યાં સમજવાનું કે જો આપણે આપણામાં નથી, નહીં તો એના કોઈ જાતનો પ્રોબ્લેમ ઊભો, બધાનું સોલ્યુશન શુદ્ધાત્મામાં રહેલું છે. શુદ્ધાત્મા બોલતાની સાથે સોલ્યુશન આવી જશે. એટલે દાદા ભગવાન આપતા સૂત્રમાં પહેલું સૂત્ર છે. સૂત્ર નથી, નામ નથી આપ્યું ને, નંબર નથી આપ્યો. હું શુદ્ધાત્મા છું એ સકળ સૂત્રની ચાવી છે. આ ચાવી જેને હાથ લાગી ગઈ એને કોઈ સૂત્રો વાંચવાની જરૂર નથી. શું કહ્યું? હું શુદ્ધાત્મા છું. સકળ સૂત્રની ચાવી સકળ એટલે બધું આવી ગયું એમાં. બધા ધર્મોનો, બધા શાસ્ત્રોનો, આખા બ્રહ્માંડનો અર્થ આ શુદ્ધાત્મા છે. નોકરી લાગી ગઈ છે. એટલે અનુભવ ઉપર હવે જવાનું છે, આપણે અનુભવ કરવાનો. દરેક સંજોગ, પ્રત્યેક સંજોગ આપણને અનુભવ કરાવે, દરેક સંજોગ અનુભવ કરાવે. આપણે કોઈ જગ્યાએ ભૂલા પડે છે, આપણે નહીં કે ભાઈ હવે જોઈ લીધો રસ્તો, હવે નહીં ભૂલો પડું કે છે. શું કહે છે? એટલે દરેક સંજોગ આપણને બહાર કાઢતા જાય છે, બહાર કાઢતા જાય છે. એટલે આપણે શું કરીએ કે એવા સંજોગ આવે ને ખસાડવાની કોશિશ કરીએ. શું કરીએ? એવા સંજોગ આવવાનો ને તો ખસાડવાની કોશિશ કરીએ આપણે. ધારો કે આજ પેલા ઘરમાં બનતું ના હોય ને, ચલો ને પેલા આમ થઈને આપણે જતા રહીએ. શું કહે છે? એટલે ત્યાં જાય તો વાંધો શું તમને? ત્યાં જઈને જાઓ ને, શું વાંધો છે? તો તમને તો કંઈક થશે ને અંદર, તો જોવાનું મળશે ને. નહીં જોવાનું કઈથી મળવાનું છે? આમ થઈને જતા રહે, જોવાનું કઈથી મળશે? હા, એટલે દાદા કે અમે કોઈ સંજોગોને ખસાડીએ નહીં. આ દાદાને જ્યારે એક્સિડન્ટ થવા તો દેખાતું નહીં હોય? બોલો ને. ને જેટલા જેટલા ખૂટતા તે બધાને બેહાડ્યા પાછા. છેવટે છોકરાને બેહાડ્યો, ખૂટતો હતો, બેહી જાય, બેહાડો ચલો એને. એ ના થાય તો આ થાય નહીં, એક સંજોગ પણ ખૂટે તો. એટલે બધું દેખાતું હોય છતાં પણ વ્યવસ્થિતમાં હાથ ના ગાલે. ન મારે માથું પૂદગલમાં વ્યવસ્થિત માન ઘાલે હાથ. વ્યવસ્થિતમાં હાથ ના ગાલે. ભગવાનને શિષ્યોના વાણીનું કહેતા કહે છે, ભગવાન બચાવો ને, ભગવાન બચાવો ને, તમે તો ભગવાન છો. તો કહે છે અમારું કામ નહીં આ બચાવવાનું, અમે તો મોક્ષ દાતા, અમે તો જીવન દાતા નહીં. શું કહે છે? ને આપણે હારું ચાલો હું વિધિ કરી દઉં તને બચાવવાની. શું કહીએ? વિધિ કરી આપું તને, ચાલ તમે બચી જશો. પેલાનો અંત આવવાનો આયુષ્યનો ને પેલું કરે. શું છે? ભગવાન એ જુએ. પેલામાં કરવાની શક્તિ નથી, પણ પેલાનું આયુષ્ય પૂરું થવા આવ્યું એટલે આવો સંજોગ ભેગો થયો છે. એટલે ભગવાન કોઈ જગ્યાએ કરતા થાય જ નહીં. અકર્તા પુરુષ, સંપૂર્ણપણે અકર્તા પુરુષ. ને અકર્તા પુરુષની જાહો જલા, અકર્તા પદની જાહો જલાલી હોય, જોરદાર હોય. કર્તા પદની આટલી જાહો જલાલી છે તો થોડમાં નથી બધું પ્રાપ્ત થતું. કર્તા પદની જાહો જલાલી તો અકર્તા પદની તો આ કશી વસ્તુની સામે ના હોય તો જાહો જલાલી હોય. ક્વેશ્ચન છે. બોલો. કયા ભગવાન મને ખબર નથી, પણ એ ઉભેલા છે જંગલમાં અને સાપ એ બધા પણ આમ તારે શાંત થઈને બધું એમને કશું બધું શાંત જ હોય એના આગળ પાછળ. એ શું એમની વિતરાગતા હોય કે બીજા બધા? વિતરાગતા એમની વિતરાગતા. દાદા કહે છે ને, સિલવાન પુરુષ હોય ને, હા, ત્યાં આખી અગાસીથી ભરેલો સાપ હોય ને, તો ત્યાંથી પસાર થાય તો સાપને આગુબાજુ થઈને એમને જગ્યા આપવી પડે. સિલવાનનો એટલો બધો પ્રતાપ છે. અંદર એક પણ ઊંધો વિચાર આવે જ નહીં કોઈના માટે. પહેલા તો શું છે, પણ આપણે આવે છે પણ સાફ નથી કરતા. એને આવે છે તો ખરું, આપણે આખો દડો ચાલે, બધું ઊંધું વધારે ચાલે. આપણે એને સફાઈ કરીએ છીએ, આપણે સફાઈ નહીં કરવાની. અહીં જરા આમ તેમ વાર પડ્યા હોય, આ પડ્યા હોય તો કેવી સફાઈ તરત લઈ લઈએ. બહારથી કોઈ આવવાનું, બહારથી કોઈ આવવાનું છે, આપણે તો મોક્ષ મળવાનો છે, આત્યંતિક મોક્ષ મળવાનો છે. એના માટે સિમંદર સ્વામી ભગવાન પાસે જવાનું છે. તો કેટલું જોઈએ આપણું આ ચોખ્ખું? હા, ચોખ્ખું થાય એટલે એની મેરેજ એને ત્યાં જવું પડે, લઈ જવાની જરૂર નથી પડતી. દાદા કહે ને પૂતગલને ખેંચી જ લે. તમારું એ ક્ષેત્રના લાયક તમે થયા એટલે પૂતગલ તમને એ ખેંચી જ જાય ત્યાં આગળ. કંઈ જવાથી જવાય એવું નથી. શું કહ્યું? જવાથી ના જવાય.
એટલે ભગવાનો જે રીતે વર્ત્યા એ રીતે વર્તીએ, એ રીતે આપણે રહેતા થઈએ તો આપણું કામ થઈ જાય. ને દાદા આપણે આખું એ રૂપક બતાવ્યું છે, આખું સામે શું છે રૂપક, આખું પોતાનું રૂપક બતાવ્યું છે ને આખું, કે અમે કેવી રીતે વર્ત્યા, એટલે કેવી રીતના અમે જીવી કેવી રીતે રહ્યા. જીવન હા, જીવ્યા. બરાબર. હા, આટલો બધો લીવરનો એમને દુખાવો હતો, પણ ક્યારે એમ નથી કહેતો કે મને અહીં દુખે છે. અહીં ચાદર મૂકશે, આમ ફરત અહીં મૂકશે, પણ એ મૂક્યા કરે, પણ બોલવાનું નહીં. મારું તપને મારે કમિશન કેમ આપવાનું? આપણે બધા કમિશન એજન્ટ છે ને, બધા શું કરવાનું? દરેક વસ્તુમાં કમિશન આપતા જ જઈએ. શું કરીએ? આ બહુ દુખે, આ બહુ દુખે, આ બહુ દુખે. એટલે જરા એને તો તમે એને જોતા જશો ને એમ એને દુખતું હશે, પણ તને વેદના ઉત્પન્ન નહીં થાય. વેદનાને જાણનારા થશો તમે. શું થશો? ભગવાને વેદનાને જાણી, ભોગવી નહીં. આ વેદના આવી એને શરીર ભોગવે છે, મારે શું? મારે તો ભોગવટો છે જ નહીં. પોતાને ભોગવટો તેને આત્મા જ કેવી રીતે કહેવાય? ભોગવનાર તું, તે જ કરેલા કર્મ, તારું જ આ ભોગ પરિણામ બધું. હું તો એને જાણનારો છું. હું તો જો કેટલું બધું દુઃખ ઓછું થઈ જશે તમને, જો એવું રહો. મારે પહેલાં એક જોબ કરતો હતો ને, હું એકલો રહેતો હતો. આમાં ઉપર મકાન માલિક રહે, હું નીચે રહ્યો. તો રાતે 2 વાગે એટલું બધું દુખ્યું, પેટમાં એટલું બધું દુખ્યું. રાત્રે મેં કહું કોને ઉઠાડવાનું? પછી ત્યાં સીડીમાં પગથિયામાં આવીને બેસી ગયો. પછી મેં કહું આ નવીનને દુખે છે, શુદ્ધાત્મા નવીનને દુખે. 15 મિનિટ એવું કર્યું ને, જતું રહ્યું. એટલે આપણે આવી બધા સંજોગો આપણે જાણ પણ પોતાના જ્ઞાતા દ્રષ્ટાપદ આખું ખુલ્લું કરે છે. જ્ઞાતા દ્રષ્ટાપદ એ ભગવાન કહેવાય. જે ભગવાનોને વર્તું હતું એ આપણને દાદા આપ્યું છે. જે ભગવાનોને વર્તું હતું, જે સહાયક સંકેત કૃષ્ણ ભગવાન લઈને બેઠા હતા નેમિનાથ ભગવાન પાસેથી, એ જ આપણને એવું જ પડ્યું છે. બોલો, છતાં કેવું આખું મહાભારતનું યુદ્ધ બધું કેવું થયું એમની હાજરીમાં થયું ને. આપણે તો હવે આ મહાભારતનું યુદ્ધ ચાલે છે આમનું, આ ફાઇલ નંબર 1નું. પેલું બહાર ચાલતું હતું, કારણ કે એમને એટલા બધા અંદર યુદ્ધ નહોતા થતા, એટલે બહાર કરવું પડે. આપણે અંદર બહાર નથી યુદ્ધ, પણ અંદર યુદ્ધ બહુ ચાલે છે. શું છે? મહાભારત. કે એ યુદ્ધને સમાવતા જવાનું. કોઈ ઘડીમાં અંદરથી પેલું આમ તીર છોડે, કોઈ ઘડીમાં આવું છે, પેલો કે આવું છે. અંદર બધા લબ્બાડો બેઠા છે. શું બેઠા છે? પણ તે અંદર પડ્યા છે, પણ સામેવાળો કોઈ ક્યાં ને ત્યારે તમને વધારે થાય કે હવે જો મને કેમ કહ્યું. એટલે સૌથી પહેલા જે આ બધું આવે ને, એમાં પહેલું પોતાને નુકસાન ના થાય. પોતાને નુકસાન ના થાય એવું કરવાનું છે. પછી એનાથી બીજાને નુકસાન ના થાય. એટલે અંદર પોતે સમાઈ દે, એને સમજ આપીને જ આ સમજ આપી. અંદર સમાઈ દે ને. સમજ હંમેશા સમાવી દેશે ને બુદ્ધિ ઉભરાવી દેશે. જરા પણ આવડું થયું એટલે સમજી બુદ્ધિનું ચરણ ચાલ્યું. આપણે કહેવાનું ભાઈ અભૂત થવું છે ને, આટલો બધો પ્રકાશ તને પ્રાપ્ત થયો તો એ વાપરને. હવે આને શું વાપરવા પડે કે કોડિયાને? આટલો બધો સૂર્યનારાયણનો પ્રકાશ ખુલ્લો થયો, કોડિયું લઈ લઈને ફરે રસ્તામાં. દાદા કહે છે ને અમારા પર બુદ્ધિ ટોપ ઉપરની હોય, પણ અમે બુદ્ધિનો ઉપયોગ જ ના હોય મારો. બિલકુલ અમે જ્ઞાન પ્રકાશનો જ ઉપયોગ કરીએ. આ બુદ્ધિના પ્રકાશનો ઉપયોગ કરીને તો આ દશા થઈ જાય આપણી. શું થઈ છે? હા, માર ખવડાવે એવી દશા, બીજાને ખરાબ દેખાડે એવી દશા બુદ્ધિવાળું. બુદ્ધિ કહે છે ને સંસારની બહાર જ નીકળવા ના દે આપણને. એટલે દાદા કહે છે કે સત્સંગમાં આવો ને બુદ્ધિને કહેવાનું બૂટ પાસે બેસી જા બહાર, જરૂર હશે તને બોલાવીશ. કે શું કહે? પણ આપણે આવું કહ્યું તો ખરું દાદા, પણ બધા વાપર્યું સત્સંગમાં જ વધારે આવશે. તું ના કેમનું પૂછપૂછ કરે છે? આવું પૂછાતું હશે, આમ પૂછાતું. એટલે પણ એને જે પૂછવું એ પૂછવા દો. પૂછનારા જેને પૂછે તો એને કશું બોલતા નહીં. તમે શું બોલો છો? તો આપણે આ બધી બુદ્ધિ બોલ કરે. શું કરે? બહારના કરતા અહીં બેઠા એના સંજોગ તો સારા છે ને. આપણે સમજી ગયા? કુસંગમાં જઈએ એના કરતા તો બહુ સારા સંજોગો છે. આ ઉલટું સરખું થવાનો આપણને ટાઈમ મળશે આમાં. પેલામાં તો બધું એ દિશામાં જ તમે જાયા કરશો. જેવું વાતાવરણ મળે ને એવા તમે થતા જાઓ. શું થાય? એટલે દાદા કહેતા સત્સંગમાં દરરોજ માર કરે ને તો જજો કે છે, અને તે લાડવા ખવડાવે તોય ના જતા. કહેતા હતા કે ને એવું બધું. મુકુલભાઈ કોને
સમૃદ્ધમ સૌભાગ્યમ બહુ બોલાય તમે દાદાની હાજરીમાં. ખબર છે તમને? દાદા છે ને પેલું સંસ્કૃત અને ગુજરાતી વંચાવતા, ચરણ વિધિ પહેલા હતું સમૃદ્ધમ સૌભાગ્યમ, તો મુકુલભાઈ બોલાવતા હતા સમૃદ્ધમ સૌભાગ્ય. જ્ઞાન વિધિ પછી બોલાવતા હતા દાદા. હા, હવે આવતું જ નથી. એટલે આપણે શું કરવાનું હતું કે જે બને એને જોવાનું. બંને જ. હા, આ તો ખાલી દાખલો આપું છું. આજે આપણને બતાવ્યું તો બધું જતું રહ્યું, એટલે આપણે કોણે બતાવ્યું? આ બુદ્ધિ. બુદ્ધિ બતાવ્યું. હવે અત્યારે તો જે બને તે ન્યાય. આપણે શું છે, જે આવ્યું એ સાચું. હા. આપણો પ્રકાશ એવી રીતે કામ કરવો જોઈએ. હવે અમુક વસ્તુ આપણને લાગે કે આ ખોટી છે, છતાં પણ આપણે કહી છૂટવું એકાદ વાર, પછી એ બાજુ આપણે બરોબર, યુ આર કરેક્ટ, શું કહેવાનું? આપણે ક્યાં બેસી રહેવાનું? પછી એ કયા પછી તમને પાછું યાદ ના આવવું જોઈએ મેં તો બહુ સાચું કહેલું પણ માન્યું નહીં. શું થાય પછી? આવું નવું ચાલ્યા જ કરે અંદર. શું થાય? સાચું. તમે એવું કે સમાધાન કેવી રીતે લીધું કહેવાય, તો ફરી એ તમને યાદ જ ના આવે એ વસ્તુ તમને. આ નવીનની વાત, મારી વાત કહું, મને આ બધું યાદ આવે છે એટલે કહું છું. એટલે કહું છું, આ નવીનની વાત કરું છું કે આ મેં તને ફરી કેમ યાદ આવ્યું? તો હજુ તે જગ્યા બધું ચોંટેલો છું, હજુ ઉઘડ્યો નથી તું એના ઉપર. પણ તમે જ્યારે જોયું ને તો તમારું ક્લિયર થઈ ગયું. હા. હા. બહુ સરસ. એટલે આ જોવાનું અંદર શું ચાલ્યું, આજ ઊંધું ચાલ્યું, છતું ચાલ્યું, આપણે જોનારા છે. આપણું જે લઈ આવેલું અંતસ્કરણ છે ને, હા. એ ટ્રીક વાળું છે. હા હા. આખું અંતસ્કરણ ટ્રીક વાળું છે. અને ટ્રીક બધી અલગ અલગ લાલચ પ્રમાણે. વિકાની લાલચ હોય ને તો અંતસ્કરણ એ પ્રમાણે ટ્રીક કરાવડાવે છે. ડિસ્ચાર્જ. કારણ કે વિષય વિકાર, લક્ષ્મી એ અંતસ્કરણમાં માલ ભરીને લાવ્યા છે. અને આપણું અંતસ્કરણ અત્યારનું આ બાબતમાં ખૂબ સારી રીતે કારણ કે કામ કરે છે. કેમ? તો કે જ્યાં સુધી મને વિષય વિકારમાં સુખ આવે, મને લક્ષ્મીમાં સુખ આવે, મને ફરવામાં સુખ આવે, મને આમ જવામાં સુખ આવે, ત્યાં સુધી અંતસ્કરણ ઓળખાય નહીં. એટલે અંતસ્કરણ સુખ આવે છે ને, હવે અંતસ્કરણને સુખ આવે છે એટલે શું? કે જે અંતસ્કરણનો વડો છે ને, હું, એને સુખ. એને બહુ સુખ આવે. બોલવાનું સુખ આવે, સાંભળવાનું સુખ આવે, જોવાનું સુખ આવે, અને મોટામાં મોટું જેમાં સુખ નથી એમાં માન્યતાનું સુખ આવે. એટલે બહુ કામ કરે. હવે લઈ આવેલો હું કેવો છે? અંતસ્કરણના પક્ષવાળો છે, ટ્રીક વાળો. લક્ષ્મી સંબંધી, વાહવા સંબંધી, પોતાનું કંઈ ખરાબ ન દેખાય એવી ટ્રીક. ખબર બી નથી પડતી કે ટ્રીક કરી રહી. હા, કારણ કે એમાંથી સુખ આવે છે. સુખ આવે એટલે ના. એટલે એ જે હું છે ને, એ લઈ આવેલી વીકનેસ વાળો હું પાછો ટ્રીક વાળો છે. ખબર પોતાને જ ખબર ના પડે કે મારી અંદર ટ્રીક ક્યારે થઈ ગઈ. હવે જેમ તમારો નિશ્ચય પાકો ને તમારી નવ કલમ પ્રત્યેની સિન્સિયરિટી પાકી એટલું ઓળખાય. કારણ કે શુદ્ધાત્માનો પ્રકાશ તો દાદા ભગવાને આપેલો છે, તમારો મારો થોડો છે.
બહુ મોટી વાત થઈ 2 દિવસથી. એટલે એ જે હું લાવેલા છીએ ને એ હજી એ હુંમાં પોતાની પ્રતિષ્ઠા આપણને લાગે છે. એ જે હું છે એમાં પોતાની પ્રતિષ્ઠા ગયા ભાવની છે, પણ આ ભાવમાં અસર પણ એવી આપે કે એ હું પોતે છું. હા એટલે કોઈ આપણને બહુ વાહ કરે ને તો એ જોજો આપણને આખી દુનિયા ભૂલાઈ જશે. લોભ વાળો હોય એને કોઈ એના પૈસે ફરવા લઈ જાય તો એને આખી દુનિયા દુખી લાગે જ નહીં. વિષય વિકાર વાળો હોય એને વિષય વિકાર મળે ત્યારે એને આખા જગતનું કોઈ સુખ ગમે નહીં. એવું લઈ આવેલું અંતસ્કરણ વાળો હું એકલો નથી, પાછો મન બુદ્ધિની સાથે છે. એની ક્રિયા એની ઓટોમેટિક થયા જ કરે છે. આજે તમે બેઠા છો, પગને આમ ચડાવવો હોય તેની મેળે કરી લેશે, આ કરીને આમ ચડાવવો હોય તેની મેળે કરી લેશે, આમ કરીને આમ બેસવું હોય તેની મેળે કરી લેશે, આમ તેમ જોવું હોય તો એની મેળે જોઈ લેશે, આમ જોશે આમ જોશે આમ જોશે, બધું એ કરે ને પાછો અંદર બેઠો બેઠો એ તમને બીવડાવીને એની ઈચ્છા પ્રમાણેનું કામ કઢાવી લે. કપટ કરાશ. બહુ ટ્રીકો. એમાં અમુક સુખો તો બહુ ગમે, કારણ કે એટલું બધું અંદર અશાંતિ ને બળતરા, એટલે આ સુખો બહુ ગમે. એટલે કઈ ને આખો દિવસ પૂરો થઈ જાય છે. ભલે બહારથી બધા કામ સારા કરીએ, બહારથી બધું જ કરીએ, તેમ છતાં દાદા ભગવાને પુરુષાર્થ આખો પોતાનો સ્વતંત્ર કીધો છે. હરેશભાઈ, ચાલો સારું. બોલો. હવે થોડાક મહાત્માઓ ટ્રીપમાં ગયા હતા. તે ત્યાં ક્વેશ્ચન આવ્યો હતો, બધા મંદિરે જાય છે, થોડી કમ્પ્લેન આવી મારા મંદિરે લઈ જાય કેલરપુરી કે પછી મહેસાણામાં સિમંદર સ્વામી, કે આ સિમંદર સ્વામી આપણે એક જગ્યાએ ગયા એટલે આ ડિફરન્સ શું છે એવી કંઈ વાત. ત્યાં બધાના શું એક જગ્યાએ જાય એટલે એનું ડિફરન્સ તમારી દ્રષ્ટિમાં છે. જેટલી વાર સિમંદર સ્વામીના દર્શન કરો એટલી વાર તમને અંદર જાગૃતિ વધે. બધા જુદી જુદી જગ્યાએ જવાનું શું કારણ છે એવું કંઈ? બધાએ જુદી જુદી જગ્યાએ જવાનું કારણ નથી, તમને વ્યવસ્થિત શક્તિ લઈ જાય છે, કારણ કે તમારું પોતાનું લઈ આવેલું ફળ છે ને. રાઈટ. તમને એક જ ધંધામાંથી પૈસા આવતા હોય પછી બીજા ધંધામાં પૈસા આવતા હોય તો લો કે ના લો? ત્યાં જુદી જુદી જગ્યા કેમ નથી બોલતા? અહીંયા સિમંદર સ્વામી છે ને ત્યાંય છે, તો અહીંયા રૂપિયા છે ને ત્યાંય છે. રૂપિયા માટે કેમ નથી બોલતા કે અલગ અલગ છે? બરાબર. આ તો જેમ તમારી અંદર કિંમત સમજાય ને એમ વારે, જેમ લક્ષ્મીની કિંમત જાણીએ છીએ, શરીરની કિંમત જાણીએ છીએ, એમ સિમંદર સ્વામીના આત્માની કિંમત જાણો એવું. બધા બુદ્ધિથી ગયા, બુદ્ધિથી. કારણ કે આપણી બુદ્ધિ અહંકારના પક્ષવાળી છે.
બુદ્ધિ હંમેશા અહંકારની સાથે જ હોય. નહીં તો અહંકાર ડિસિઝન લે કેમનું, એક્શન લે કેમનું? ડિસિઝન બુદ્ધિ આપે પછી અહંકારે. એટલે બુદ્ધિ અહંકારની સાથે જ હોય ને આપણી બધાની બુદ્ધિ કેવી છે અને આપણો લઈ આવેલો હું કેવો છે કે અંદર કસાય ને બળતરા થાય એટલે હું કસાય વાળો છે, ડિસ્ચાર્જ હું કસાય વાળો છે. હવે જેવું કસાયને પોષણ ના મળે એટલે આપણે હું બળતરા કરે, પાછું એ જ હું બળતરા કરતો જાય અને હરેશભાઈનું ખરાબ બોલતો જાય. કારણ કે અંદર રહેલું સુખ, જે માનેલું સુખ છે કશાયોનું, એ આવવા કોણે ન દીધું? તો કે જે નિમિત્ત બન્યો તેનું બોલે. અને એ જ હું જ્યારે કશાયોને ખોરાક મળે ત્યારે એ પોતે જ પોતાના ગુણગાન ગાયા કરે. કાં પોતાના ગુણગાન ગાય અને કાં તો પોતાને જે ભોગવવાનું એ આખી જિંદગી ત્રીજી કઈ કાર્ય કર્યું તમે? કોઈ કે રૂપિયા કમાયા, તો કે ભાઈ રૂપિયા કમાયા પણ તારી પોતાની શક્તિથી. 80 વર્ષ જીવ્યા, 80 વર્ષ તમારી પોતાની શક્તિથી? તો કે ના, કોઈ વસ્તુ મારી છે જ નહીં. એટલે આ જે આપણો હું લાવેલા છે ને, એ ડિસ્ચાર્જ હું, ખાલી થવું, એ કોઈનો હું મોહથી વધારે રંગાયેલો હોય. રંગાયેલા બધાથી છે, પણ અમુક માત્ર એક જ દિવસમાં એકની એક નબળાઈ વાળો હું વધારે કામ કરે. જેમ કે મોહ વધારે લાવેલો હોય ને તો આખા દિવસમાં 8, 10, 15 વાર એના એ ફૂટે અને હું ને મસ્તી એ ચડાવે. ચાલો ને આજે આ ખાવા જઈએ, ચાલો ને આજે આ જોવા જઈએ, ચાલો ને આ શું છે જોવા જઈએ, ચાલો ને આ લેવા જઈએ. જોજો હવે આખા દિવસમાં આપણો હું અમુક વાર લોભથી વધારે હોય, અમુક વાર માન એવું ફૂટ્યા કરે. હવે આ બધી ક્રિયા જે છે ને છે કયા ભાવની? પણ આ ભાવમાં આપણને આપણે ગયા ભાવમાં પ્રતિષ્ઠા કરેલી છે ને, પોતાની પ્રતિષ્ઠા કરેલી છે ને, મને આવું જ ગમે, મને આમ જ ફાવે. એટલે અત્યારે ફૂટે છે ને ત્યારે પણ અસર એવી જ આપે છે. એટલે દાદા કે ને જેવા ભાવે બાંધેલું એ જ્યારે ખાલી થાય ને ત્યારે એવી જ અસર આપે. મોહવાળાને મોહની અસર, માનવાળાને માનની અસર. હવે તમે બધા જો અમેરિકા રહેલા છો, તમારા ઘરમાં કોઈ વધારે આવે જ આવે નહીં, એટલે તમને એ રીતે ગમે. અને અહીંયા વાળા છે ને લોકો જોડે રહેલા છે, એટલે જો ભીડ ટ્રાફિક ના હોય ને તો ડાઉટ પડે કે આગળ કંઈક કર્ફ્યુ હશે. અને ઇન્ડિયા એટલે ટ્રાફિક સિવાય હોય જ નહીં. હવે દાદા શું કે છે, જેવું બહાર છે એવું અંદર. બહાર જેટલો ટ્રાફિક છે ને એ આવ્યો ક્યાંથી? તો કે અંદર જેવું હોય તેવું જ. આપણે વાતો કોની કરીએ તો કે બહારની, કારણ કે અંદરનો ટ્રાફિક તો દેખાતો નથી. કારણ કે કલાક બેઠો એમાં તો કેટલાય ગુણાકાર કરી નાખ્યા હોય એને. 1 કલાક બેઠો ને ત્યાં ઓહો આમ છે તેમ છે, જવાશે નહીં જવાય, શું કરશું, આજે આ દિવસ છે, આજે 2-4 કામ પતાવી દઈએ, નહીં તો નહીં પતે. અને એટિકેટ પણ બહુ હોય બધા. એટિકેટ વસ્તુ જુદી, હું અંતસ્કરણની વાત કરું છું. માને હું મહાત્મા થયા પછી આપણા અંતસ્કરણની વાત કરું છું. હા, એ શું હતું ટ્રાફિક? હાઈ ટેન્શન ને હેવી લોડ. કવિરાજ પદમાં
જન્મ જયંતિ ત્યાં જ હતી હાઈ ટેન્શન ઉપર જ હા. હતી એરિયા હાઈ ટેન્શન કહેવાય હાઈ ટેન્શન ઉપરથી કેબલ જાય હાઈ વોલ્ટેજ વાળો ઇલેક્ટ્રિક અને ત્યાં જન્મ જયંતિ હતી એટલે કવિરાજે જોયું એની પર પદ લખાઈ ગયું હાઈ ટેન્શન ને હેવી લોડ. હેવી લોડ વાત તો બધી અંદરની હતી. તમે નવરા બેસશો તો તમારી અંદરનું ટ્રાફિક તમને આ એન્જોય કરવાની શરીરની વેલ્યુ નહીં, બહાર જવું, આમ કરવું, તેમ કરવું, તમને તમારો લાભ ના લેવા દે. હવે એનો વાત છે તો કે ના, તમે એના કયામાં છો એટલે ચોક્કસ તમે કાચા છો. વડાપાવની લારી તો બધે ઉભેલી, કઈ વડાપાવ વાળો તમને બોલાવે છે કે 2 વડા 1 પાઉં ફ્રી? તમે ગયા ખાધું ને પછી કે ઓ માય તેલ ને આ ને 2 દિવસ તો સેટ નથી થતું. માલ તમે લાવેલા, વડાપાઉં ખાવાનો માલ તમે લાવેલા, પણ ત્યારે એક હિસાબ કેવો હતો કે ખાધા પછી ફરી ન ખાઓ એવા પ્રત્યાખ્યાન કરવાના હતા, અને એક હિસાબ કેવો હતો ખાધા પછી હવે જ્યારે જ્યારે ઇન્ડિયા જઈને પહેલા આપણે આ ખાઈ લેવું. બંને માલ ફૂટે કે ના ફૂટે? હવે કયો માલ વધારે ગમે? પ્રત્યાખ્યાન વાળો માલ ના ગમે કે ફરી ક્યારે બહારનું ખાવું નહીં, ઇન્ડિયા નહીં, ક્યાંય નહીં, એ તમને નહીં ગમે. પણ ખાધા પછી પચી જાય ને એટલે કે આવીને પહેલા આપણે જો આહા બિસ્મિલ્લાહની પાવભાજી ખાઈ નાખવાની, ચોપાટીના ભજીયા ખાઈ નાખવાના. આ સુરત છે ને ભાઈ. હવે જ્યારે તમારું શરીર વ્યવસ્થિત શક્તિના આધીન છે, તમારું શરીર વ્યવસ્થિત શક્તિને આધીન છે ને એમાં વ્યવસ્થિતમાં જે હિસાબ શરીર જોડે હતો શરીર જોડે ચૂકવાયો. અસર કેમ થઈ? આ શરીરનું સુખ, આ શરીરનું સુખ એ હું પોતે છું. જેવું આ શરીરે તમને દુઃખ આપ્યું એ ભેગું તમારો લઈ આવેલો હું ડાહી ડાહી વાતો કરે કે હવે ખાવું નથી. ડોક્ટર દવા આપી, સારું ના થયું, ડોક્ટર બોગસ છે. કારણ કે ડોક્ટરને ખબર નથી કે આનો હિસાબ ક્યારે પૂરો થવાનો છે, 2 દાડા લંબાવવાનો છે. ડોક્ટરે દવા આપી, તરત સારું થઈ ગયું એટલે શું કહીએ, બસ. હવે જે હું ભોગવનારો છે ને એ તમને અભિપ્રાય આપ્યા કરે છે, પણ વાત ક્યાં છે તો કે ભોગવનારો હું એ ખાલી થતો હું છે. એ અભિપ્રાય આપે છે તે પણ તમે નથી, પણ ત્યાં તમારાથી મારાથી એવું લાગે કે આ મને થાય છે. કારણ કે ડિસ્ચાર્જમાં જે ઇફેક્ટ આવે છે એ જ્યારે ચાર્જ કર્યું હતું એ એટલા બધા રાગે કરીને ચાર્જ કરેલું, એટલે અત્યારે જ્યારે દ્વેષે કરીને એટલે કે અશાતા કરીને ખાલી થાય છે ને ત્યારે અમને એમ જ લાગે મને જ થાય છે, મને જ થાય છે, મને જ થાય છે. હવે એ ભાગે ઇફેક્ટ જ છે. જે બોલે છે મને થાય છે એ પણ ખાલી થતો ભાગ છે. મને થાય છે, મને થાય છે, મને થાય છે એ પણ ડિસ્ચાર્જમાં ખાલી થતો ભાગ છે, દરઅસલ નથી. પોતે પોતાના સ્વરૂપમાં આજે સમજો આ પગ આની પર ચડી ગયો, ક્યારે ચડ્યો તો કે ખબર નહીં. રાત્રે ઊંઘીને ઊંધો થઈ ગયો, ક્યારે ઊંધો થયો તો કે ખબર નહીં. રાત્રે ઊંઘીને ઓશીકું 2 લઈને સૂઈ ગયો, ખબર નહીં. ક્યારે ઠંડી લાગીને રજાઈ ઓઢી લીધી, ખબર નથી. તો કે એ ક્રિયા કોણ કરે છે?
કોણ કરાવડાવે? તો કે ઈ લઈ આવેલો હું કે છે મને ઠંડી લાગી, લાવ રજઈ. હવે એ હું જે છે એ સંસાર સુખ ભોગવનારો હું છે, એટલે કે કશાય સુખ. કશાય એટલે એ હું ની અંદર કઈ માન્યતા છે? તો કે ભગવાનને ફૂલ ચડાવો તો ધર્મ કર્યો, 11 કરો તો કે ધર્મ કર્યો. રાજી કોણ થાય છે? તો કે જે હું આવી માન્યતા વાળું જ્ઞાન લાવ્યો છે એને સંજોગો હેલ્પ કરે એટલે એને એમ લાગે કે હું પાળું છું, હું 4 ધામ જઈ આવ્યો, હું આવી રીતે બધું કરી આવ્યો. કયો હું? તો કે આ શરીર જોડેનો લઈ આવેલો હું. અને રાઈટ બિલીફ વાળો હું, પ્રજ્ઞા શક્તિના આધારે ઊભો થયેલો હું, અજ્ઞાશક્તિ વાળા હુંને અજ્ઞાશક્તિ વાળા હુંથી તમને જુદો રાખે, પણ નિશ્ચય કામ કરી જાય ત્યાં. પ્રજ્ઞાશક્તિ રાઈટ બિલીફ વાળો હું, શુદ્ધાત્માના પક્ષ વાળો હું, અજ્ઞાશક્તિ વાળા હુંથી તમને જુદો રાખે. પણ એવું હોય તો, કારણ કે સુખ આવે તો. હવે એક શિયાળામાં ક્રીમ લગાડવામાં સુખ આવે છે, ફાટી ના જાય. શું લગાડે? જાણે ક્યારેય હવે થવાનો જ નથી ગરડો. ખેંચીને શું કરે તમે જોજો. શિયાળામાં કીધું કે કરતલીઓ પડી છે, ઘસે ને કરતલીઓ કાઢે, એટલે આખી ચામડી નીકળી જશે. કારણ કે આ તો હવે એક્સપાયરી ડેટ વાળી ચામડીઓ છે. પણ લગાડે ત્યારે શું હોય અંદર? લગાડવાની ના નથી કીધી, લગાડનારો ભલે લગાડે, પણ અંદર શું રહે? એવો ઘસે. અરે એટલી જગ્યાએ શું કરે? ત્યારે આપણને થાય જુઓ તો ખરા, આના નખરા તો જુઓ. કરે કોણ, માને કોણ, અને આનંદમાં કોણ રહે છે? બોલો. ઉનાળો આવે એટલે ઉનાળાની અંદર જ્ઞાન છે. ઉનાળામાં શું કરવું? એમાંય પાછું તમારા જેવા બધા મળે કે ઉનાળામાં આ ખાવ ને એટલે આમ રેવાય, આ ખાવ ને એટલે આવું થાય. એટલે ખાતો જાય અને અંદર બોલતો જાય કે જો આ વિટામિન સી આવ્યું. ડુંગળી ખાય લૂ ના લાગે. હવે દાદા ભગવાન સામે આવ્યું, લીધું, પૂરું કર. એ એના ગુણો સાથે છે. એમાં બહુ જાણવાની જરૂર નથી, કારણ કે આખું ને આખી આપણી એનર્જી બહારનું નોલેજ જાણવામાં વપરાઈ જાય છે. પછી 5 આજ્ઞા પાડે કેવી રીતે? તો કે વાંધો નથી, નોલેજ લો, બહારનું લો, પણ સાથે અંદર રહેવું જોઈએ કે આ બદલાયા કરશે. બીજા વર્ષે આવશે ને આ લોકો, ત્યારે પાછું બીજું લાવશે કે હવે તમે આ ખાઓ, આનાથી આ થાય. હાર્ટ એકદમ ચોખ્ખું થાય. એટલે પણ હાર્ટ મેલું થયું એના પરથી ના ખબર પડે કે ચોખ્ખું કેમનું કરવું? કોઈ વસ્તુએ તમારું હાર્ટ મેલું કર્યું કે તારી દાનતે હાર્ટ મેલું કર્યું? ના ખબર પડે. દાનત અને પછી પેલી વસ્તુ ખાઓ ને એટલે દાનત પ્રમાણે કામ કરે. તમારી દાનત કેવી છે એ પ્રમાણે આહાર બધું જ એ રીતે કામ કરે. ખાધું છે તો મેં પ્યોર, આટલા ડ્રાયફ્રૂટ, અખરોટ ખાઓ, બદામ ખાઓ, કાજુ આટલા જ 5 ખાવાના. પછી આ બધું લાવે, તમે ઓલિવ ઓઇલ લાવો ને આ લાવો ને તે લાવો, લેજો. એટલે પણ એ બધા બરોબર છે, પણ મારી દાનત
તો સ્થૂળ છે. તમે કીધું પ્રજ્ઞાશક્તિ જાગૃતિ આપે નિશ્ચય સાથે, ત્યારે છૂટું પડે પેલું છૂટું પડેલું જ છે. કરેલું છે પણ એની પર જાગૃતિ રહે આપણી, એની સાથે રહેવાનું. તો એ ખાલી થતું જાય. બરોબર. નિશ્ચય, જાગૃતિ એટલે નિશ્ચય. મારે કઈ બાજુ રહેવું છે. હા. તમે સુવા જાઓ છો તો કેવું ચોખ્ખું માંગો છો? હા. એટલે બહારનું ચોખ્ખું માંગીને આને બેભાન કરવાનું હા અને એવું લાવો કે આ જાગતો રહે અને મને જગાડે. હા આ તો ગરમી હોય, એસી કર્યું હોય અને પાછો નાહીને નીકળે. આપણી આ બાજુની જાત તો હાંજે હો નાહી શેક કરીને આવે ને શાવર લઈ લો કે મારી આ જાત. પરસેવા ચાલી આ રહ્યો. બાજુના બધા સવારે તો નહાય, હાંજે હો નહાય, પછી અડધું પાટલું પહેરે. હાય હાવારી ચાલે, હું ચાલે, આમ છે તેમ છે, હિચકે ઝૂલ્યા કરે. ઝૂલતો હોય ને ત્યારે હવે બે ચાર ગબડાવતો હોય અંદર, અને પછી જ્યારે સુવા જાય ને એ અડધો કલાક પહેલા તો એવું ઠંડુ કર્યું હોય. ચીલ કરનાર. આ કઈ જાગૃતિ? તો કે પોતાની અંદરની બળતરાને બેભાન કરવા માટે. કામ ઉપર નીકળ્યો તો કહી દે કે એસી ચાલુ કરી રાખજો, હું આવું છું. તો ના, હવે તો છે આ લોકો પાસે ગાડીમાંથી થાય. તમારે ગાડીમાંથી કરો. ગાડીમાંથી થાય. બટન દબાવો, હા. ઘેર આવો તો oven ચાલુ ને બધું જ ચાલુ. ગાડીમાંથી કરે ને એ એમ જ માને કે થઈ ગયું. ઘરે આવ્યા તો કે લાઈટ જ ના હોય. આ તો ઇન્ડિયા છે. તમે ભલે દબાય પણ અહીંયા લાઈટ હોવી જોઈએ ને. તો એવો ફૂફાય કે સાલી ઘર મેં ઓ ઇન્ડિયા. એટલે ઇન્ડિયામાં તું મોક્ષ લેવા આવ્યો છે કે ફેસિલિટી લેવા આવ્યો છે? એક વાર લાઈટ નાખીને એને એટલી ગમે, એને જોયા જ કરે શું ફાઇન લાઈટ. પણ ઘરમાં આવનારો એકેય વખત ના કરે. થોડી લાઈટ મોટી મુકાવી દે ને આવે હું મુકાવ્યા કે. એટલે ખલાસ થઈ જાય. હા, ફ્યુઝ ઉડી જાય. કારણ કે આપણને જ આપણી ટીપોય ભટકાય એવી લાઈટો મૂક્યા આ લોકો. પણ પેલું સુવાનું કહ્યું તો mattress પણ વાળું ત્યારે ખબર શું પડે તો કે તારી આંખની લાઈટ ઓછી થઈ ગઈ છે એટલે બહાર મોટી મૂકવી પડે કે નહીં, એ સમજાય? આ તારી લાઈટ ઓછી થઈ ગઈ ત્યારે મૂકી. એટલે આ એનું કરી જ લે છે. ખાલી ઓળખવાનું કે સાલું કેનાથી આ દબાયેલો છે. દાદા ભગવાનના અસીમ જય જયકારો. 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 દાદા ભગવાનના જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. ભગવાનના અસીમ જય જયકારો. દાદા 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 ભગવાનના જયકારો. દાદા
જયકારો ભગવાનના અસીમ જય જયકારો દાદા 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 ભગવાનના અસીમ જય જયકારો ભગવાનના અસીમ જય જયકારો ભગવાનના અસીમ જય જયકારો દાદા 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 ભગવાનના અસીમ જય જયકારો અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો જગતભરના સંત પુરુષો યોગ બળ જગતભરના સત્પુરુષોનું યોગ બળ સત્પુરુષોનું યોગ અને પ્રગટ જ્ઞાની પુરુષ અને પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું યોગ બળ દાદા ભગવાનનું યોગ સમસ્ત વિશ્વના જીવોનું વિશ્વના જીવોનું કલ્યાણ કરો કલ્યાણ કરો કલ્યાણ કરો કલ્યાણ કરો કલ્યાણ કરો અને તેનું નિમિત્ત બનવાની અને તેનું નિમિત્ત બનવાની અમોને પરમ શક્તિ આપો અમોને પરમ શક્તિ આપો શક્તિ આપો શક્તિ આપો. શક્તિ આપો સમસ્ત વિશ્વના જીવો સમસ્ત વિશ્વના જીવો સુખ અને શાંતિને પામો સુખ અને શાંતિને પામો. સમસ્ત વિશ્વના જીવો સમસ્ત વિશ્વના જીવો મોક્ષને પામો મોક્ષને પામો. જય